एक बार आप सभी का हम तहे दिल से हार्दिक स्वागत करते हैं, अभिनंदन करते हैं। आज के इस द्वितीय सत्र के परिसंवाद में कृषि एवं बागायत पर खास ध्यान केंद्रित किया गया है। आज का ये दूसरा सत्र है अनलॉकिंग अपॉर्चुनिटीज इन ट्रॉपिकल एंड सब ट्रॉपिकल फ्रूट्स एंड वेजिटेबल्स। कुछ ही समय में हमारे बीच में उपस्थित होंगे कृषि खेडूत कल्याण सहकार पशुपालन गो संवर्धन मत्स्य उद्योग प्रोटोकॉल विभाग के माननीय मंत्री श्री जीतूभाई वाघाणी जी। इनके साथ जुड़ेंगे एग्रीकल्चर फार्मर्स वेलफेयर एंड कोऑपरेशन डिपार्टमेंट के प्रिंसिपल सेक्रेटरी IAS श्री RC मीना सर। और हम सादर नम्र अनुरोध करते हैं गुजरात एग्रो इंडस्ट्रीज कोऑपरेशन लिमिटेड के मैनेजिंग डायरेक्टर IAS श्री MP पंड्या सर से कि आप मंच पर पधारें। डायरेक्टर ऑफ हॉर्टिकल्चर गुजरात स्टेट श्री HM चावड़ा सर से भी नम्र अनुरोध करते हैं कि आप मंच पर पधारें। हम अनुरोध करते हैं श्री चेतन हांडे, मैनेजर KB एक्सपोर्ट्स बैटरीट यूनिट व्यारा डिस्ट्रिक्ट तापी। सादर नम्र अनुरोध करते हैं डॉक्टर महेश कुलकर्णी, मैंगो एक्सपर्ट COE मैंगो दापोली महाराष्ट्र। डॉक्टर DG पाटिल, सीनियर वाइस प्रेसिडेंट R&D जैन इरिगेशन सिस्टम प्राइवेट लिमिटेड। उनसे हम नम्र अनुरोध करते हैं कि आप कृपया मंच पर पधारें। हम सादर नम्र अनुरोध करते हैं जॉइंट डायरेक्टर हॉर्टिकल्चर डॉक्टर FK मोड़ सर से कि आप आपके वक्तव्य से हम सबको मार्गदर्शित करें। गुड इवनिंग। आज के इस सेमिनार अनलॉकिंग अपॉर्चुनिटीज़ इन ट्रॉपिकल एंड सब ट्रॉपिकल फ्रूट्स स्पेशली मैंगो, चीकू एंड वेजिटेबल्स के इस सेमिनार में अभी उपस्थित थोड़ी देर में हमारे साथ जुड़ने वाले सर और हमारे एग्रीकल्चर एंड कोऑपरेशन डिपार्टमेंट के प्रिंसिपल सेक्रेटरी जो भी अभी थोड़ी देर में हमारे साथ जुड़ेंगे। मैनेजर KB एक्सपोर्ट के मिस्टर चेतन हांडे, महेश कुलकर्णी जी एसोसिएट प्रोफेसर एंड प्रिंसिपल इन्वेस्टिगेटर COE मैंगो दापोली महाराष्ट्र। सीनियर मैनेजर जैन इरिगेशन सिस्टम प्राइवेट लिमिटेड DG पाटिल सर और डायरेक्टर हॉर्टिकल्चर मिस्टर हरी सिंह M चावड़ा। आप सबको इस सेकंड सेमिनार में हम वेलकम करते हैं। और गुजरात हॉर्टिकल्चर में कहाँ है और क्या अपॉर्चुनिटीज़ है, क्या ऑफर कर सकते हैं हम। आओ जोरदार ताड़ीओ थकी આપણે વધાવીએ માનનીય મંત્રીશ્રીને। કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગો સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ વિભાગ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને અમે સાદર આવકારીએ છીએ। અમે સાદર આવકારીએ છીએ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપલ સેક્રેટરી IAS શ્રી RC મીના સરને। નમસ્કાર। તો ગુજરાતમાં હોર્ટિકલ્ચરની શું સ્થિતિ છે, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની ચર્ચા ચાલતી હોય તો હોર્ટિકલ્ચર ક્ષેત્રે ગુજરાત શું હરણફાળ ભરી રહ્યું છે અને ક્યાં પહોંચેલા છીએ અને ઇન્વેસ્ટર્સ માટે, ફાર્મર માટે અને એક્સપોર્ટર માટે શું શું શક્યતાઓ હોઈ શકે એ માટેનું એક પ્રેઝન્ટેશન છે। ગુજરાત એટ એ ગ્લાન્સ કે 200 લાખ હેક્ટર જમીન જેવી છે, એમાંથી 100 લાખ હેક્ટરમાં ખેતી થાય છે અને
148 લાખ હેક્ટરમાં એક કરતાં વધુ વાર ખેતી થતાં 148 લાખમાં સંખ્યા પહોંચે છે ત્યાં સુધી. અને હોર્ટિકલ્ચર છે આ 99 લાખ હેક્ટરમાંથી 22 લાખ હેક્ટરમાં સર હોર્ટિકલ્ચરના પાકો થાય છે. એવરેજ હોલ્ડિંગ જે છે આપણા ખેડૂતના ગુજરાતના ખેડૂતોની 1.88 લાખ હેક્ટર છે. એવરેજ વરસાદ જો ગણીએ આપણે તો 920 mm વરસાદ છે. અને ગુજરાતના મુખ્ય ફળપાકોની વાત કરીએ તો મેંગો, એમાંય ખાસ કરીને કેસર, ચીકુ, બનાના, પપૈયા, પોમગ્રેનેટ અને ડેટ પામનો સમાવેશ થાય છે. વેજીટેબલ્સની વાત કરીએ તો ભીંડા, બટાકા, કાંદા અને વેલાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતની ઓળખ સ્પાઇસીસ બાઉલ તરીકે થાય છે. એમાં ખાસ કરીને જીરું, વરિયાળી, સૂકા મરચાં, ધાણા અને લસણના પાકોનો સમાવેશ થાય છે. જ્યારે ફૂલ પાકોની વાત કરીએ તો રોઝ, એમાં દેશી અને કટ ફ્લાવરવાળા રોઝ, લીલી, સ્પાઈડર લીલી, મેરીગોલ્ડ અને જાસ્મિન, આ ફૂલ પાકોની અહીંયા ખેતી થતી હોય છે. સાઉથ ગુજરાતમાં બેઠા છીએ તો એ જ તર્જ પર સાઉથ ગુજરાતના આ ડેટા છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા રેઇનફોલ પણ વધારે છે અને ખાસ કરીને કેસર અને આલ્ફાન્સો કેરીનો, ચીકુનો, બનાનાનો અને પપૈયાનો મોટો વાવેતર છે. અને દક્ષિણ ગુજરાતમાં ભીંડા, રીંગણ અને વેલાવાળા શાકભાજીની ખેતી બહુ બહોળા પ્રમાણમાં થઈ રહી છે. અને ફૂલપાકોમાં જે ગુજરાતમાં જે ફૂલપાકો થયા છે મોટાભાગના સાઉથ ગુજરાતના જ ફૂલપાકો છે. છેલ્લા 25 વર્ષની વાત કરીએ તો ગુજરાતે 142% વાવેતર વિસ્તારમાં વધારો કર્યો છે અને 265% પ્રોડક્શનમાં, ફળપાકોમાં વધારો થયો છે. શાકભાજી પાકોની વાત કરીએ તો પ્રોડક્શનમાં 503% જેટલો વૃદ્ધિ અને એરિયામાં 324% જેટલી વૃદ્ધિ થયેલી છે. એ જ પ્રકારે જો મસાલા પાકોની વાત કરીએ તો 491% પ્રોડક્શનમાં અને 300% વિસ્તારમાં વધારો થયેલો છે. સાઉથ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને મેંગો, સપોટા અને વેજીટેબલ ઉપર આ કેન્દ્રિત છે સેમિનાર. તો 214% વાવેતર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષમાં વધારે મેંગોનો વધ્યો છે અને 250% એનું ઉત્પાદનમાં વધારો થયો છે. જ્યારે ચીકુની વાત કરીએ તો 26% વિસ્તાર વધ્યો છે વાવેતરનો અને 54% પ્રોડક્શન વધ્યું છે. શાકભાજી પાકોની વાત કરીએ તો 241% વિસ્તારમાં વધારો થયો છે અને લગભગ 416% જેટલો એમાં પ્રોડક્શનમાં વધારો થયો છે. ગુજરાત આપણા દેશ લેવલે ક્યાં છે એની વાત કરું તો ફ્રૂટ ક્રોપના પ્રોડક્શનમાં આપણો હિસ્સો 7.42%નો છે. વેજીટેબલમાં આપણો 8.8%નો આપણો હિસ્સો છે અને સ્પાઇસીસ ક્રોપમાં 12% જેટલો આપણો હિસ્સો છે. એમાં આપણે જે વાત કરીએ તો ખારેક, પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા અને વરિયાળીમાં આપણે એરિયા અંડર ક્રોપમાં ફર્સ્ટ નંબર પર છીએ. પ્રોડક્શનમાં આપણે ખારેક, ભીંડા, વરિયાળી, અજમા અને જીરુમાં પ્રથમ નંબરે છીએ. અને પ્રોડક્ટિવિટીમાં કે પર હેક્ટરે ઉત્પાદન જે ક્ષમતા છે એમાં ડુંગળી, કેળા અને દાડમમાં આપણે બીજા નંબરે છીએ. આ મેજર ફ્રૂટ ક્રોપ છે આપણા ગુજરાતના. એમાં 3ને તો આપણે જીઆઈ ટેગ મળેલી છે. એમાં કેસર કેરીને, ગીર કેસરને, અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળેલી છે અને કચ્છી ડેટ્સને પણ જીઆઈ ટેગ મળેલી છે. અને આ પાકોમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ઉત્પાદન અને એરિયામાં ધરાવે છે. આ જ પ્રમાણે આપણા શાકભાજી અને મસાલા પાકો પણ છે. બાગાયતના શું ડાયરેક્ટિવ્સ છે કે જેના કારણે આપણે આ હાંસલ કરી શકીએ? એમાં ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટ,
હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ અને એન્ડ ટુ એન્ડ એપ્રોચ જે આપણે યોજનાકીય કામગીરીમાં રાખેલો છે એના કારણે આપણે આ સિદ્ધિઓ હાંસલ કરી શક્યા છીએ. એમાં ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને પ્રોસેસિંગ વેરાયટીઝ, કલેક્શન સેન્ટર્સ, બાર્ગેનિંગ પાવર વધ્યો છે. આ બધા પરિબળોના કારણે આપણે આ વિકાસને હાંસલ કરી શક્યા છીએ. એ સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટમાં, પ્રિસિઝન ફાર્મિંગમાં, ટેકનોલોજીના એડપ્શનમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે અને ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલ જે નર્સરી અને ટિશ્યુ કલ્ચર લેબના માધ્યમથી આપણે તૈયાર કરી અને ખેડૂતોને આપીએ છીએ. પ્રોડક્શન ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કે જે હમણાં વાત થતી હતી કે 1 લાખ કરોડ રૂપિયાનો બગાડ તો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસમાં થાય છે. તો પોસ્ટ હાર્વેસ્ટ હેન્ડલિંગ સારું થાય અને માર્કેટેબલ પ્રોડ્યુસ થાય એ માટે પણ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને માર્કેટ સપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને બાગાયત ક્ષેત્રે આપણે આટલી હરણફાળ આપણે ભરી શક્યા છીએ. આ બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ જે છે એ કોલ્ડ સ્ટોરેજ હોય કે સોલાર યુનિટ હોય, રાઇપનિંગ ચેમ્બર હોય, ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ હોય, મિનિમલ પ્રોસેસિંગ યુનિટ હોય, રેફ્રિજરેટેડ વાન હોય, ટિશ્યુ કલ્ચર લેબ હોય અને ગ્રીન હાઉસીસ, નેટ હાઉસીસ, નર્સરીઝ, ઓન ફાર્મ ઓનિયન સ્ટોરેજ, ઓન ફાર્મ પેક હાઉસીસ અને ગ્રેડિંગ સોર્ટિંગ કલેક્શન યુનિટ. અત્યારે ગુજરાતમાં આ પ્રોડક્શન અને જે એરિયા છે એની સાપેક્ષમાં આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગુજરાત રાજ્યના બાગાયત ખાતાએ સપોર્ટ કરેલું છે અને આમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટર માટે પણ બહુ મોટો સ્કોપ છે કે જે ઇન્વેસ્ટ કરી અને વેલ્યુ ચેનમાં પોતાનું યોગદાન આપી શકે છે. જે ક્રોપ ક્લસ્ટર છે ગુજરાતના, એની અંદર બનાનાની વાત કરીએ તો આણંદ, ભરૂચ અને નર્મદામાં આ પાક બહુ વધારે થાય છે. ડુંગળીની વાત કરીએ તો ભાવનગર, અમરેલીમાં મહત્તમ વાવેતર થાય છે. પોટેટો, બટાકાની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મોટું વાવેતર છે. સ્પાઇસીસ કે જે મસાલા પાકો જે કહીએ છીએ આપણે એ રાજકોટ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં છે. કમલમ એટલે જે ડ્રેગન ફ્રૂટ કહેવાય છે, કચ્છ અને જામનગરમાં બહુ મોટા પાયે વાવેતર છે. ડેટ પામનું કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વાવેતર છે. આ ઉપરાંત દાડમનું પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં મોટું વાવેતર છે. આ 3 સેન્ટર ઓફ એક્સલન્સ ઇન્ડો ઇઝરાયલ પ્રોગ્રામ હેઠળ આપણે સ્થાપના કરેલી છે. એમાં એક વડરાડ સાબરકાંઠા જિલ્લામાં, એક કચ્છ જિલ્લામાં ખારેક માટે કુકમા ખાતે સ્થાપેલ છે અને તલાલા ખાતે મેંગો માટે આપણે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપેલ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય રાજ્ય સરકારની યોજનામાંથી 6 સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત છે અને નવા 7 સેન્ટર ઓફ એક્સલન્સ આપણે સ્થાપવા જઈ રહ્યા છીએ. એ ટૂંક સમયમાં જ એ સ્થપાઈ જશે અને કામગીરી ત્યાં ચાલુ થશે. આ બાગાયત ખાતાની જે એક્સટેન્શન અને જે ટ્રેનિંગ એક્ટિવિટીઝ છે એ જે ગુજરાત અમારી હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી છે એના દ્વારા જે કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓ છે. એમાં 1.25 કરોડથી વધારે પ્લાન્ટિંગ મટીરિયલ રોપા તૈયાર કરી અને ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. ઓન ફાર્મ ડેમોન્સ્ટ્રેશન 300 કરતાં વધારે થયેલા છે. 50,000 કરતાં વધુ ફાર્મરોને તાલીમ આપેલી છે. રેસિડેન્શિયલ તાલીમો પણ 5,000થી વધુ લોકોને આપેલી છે અને ક્રોપ પ્રોડક્શનમાં 10 ટનથી વધારે ક્રોપ પ્રોડક્શન કરી અને સેલ પણ કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રવૃત્તિઓ અમારી હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટીની છે. ટોટલ 8 જે સેન્ટર ઓફ એક્સલન્સ છે એ મેં વાત કરી કે ક્યાં કાર્યરત છે. એમાં 3 સેન્ટર ઓફ એક્સલન્સ ઇન્ડો ઇઝરાયલના છે, બાકીના રાજ્ય સરકારના છે. અને ત્યાં ટેકનોલોજીની વાત કરી તો પ્લગ નર્સરી, કેનોપી મેનેજમેન્ટ, પ્રિસિઝન ફાર્મિંગ, રિજ્યુનેશન, પોસ્ટ હાર્વેસ્ટ અને કેપેસિટી બિલ્ડિંગ માટે ખેડૂતોને ટ્રેનિંગ, ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન, સીડલિંગ પ્રોડક્શન, સ્કિલ એન્હાન્સમેન્ટ અને ટેકનિકલ ગાઈડન્સ જેવી પ્રવૃત્તિઓ ત્યાં આપવામાં આવતી હોય છે. આ 3 જે સેન્ટર ઓફ એક્સલન્સની હમણાં વાત કરી એની પિક્ટોરિયલ ગેલેરી છે. એમાં વડરાડ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી અને ઇઝરાયલના વડાપ્રધાન બંને સાથે ઉપસ્થિત રહી અને ઇલેક્ટ્રોનિકલી કુકમાનું જે સેન્ટર ઓફ એક્સલન્સ
ટેકનોલોજીનો એડોપ્શન કરીને ખેડૂતો ખેતી કરે તો જ હમણાં માન્ય મંત્રીશ્રી આગલા સેશનમાં કહેતા હતા કે 1 એકરમાંથી 10 લાખની કાકડી થાય. સાહેબ, ધાનેરાના છેવાડાના ખેડૂતો પણ 10 લાખની કાકડી 1 એકરમાંથી ઉગાવી રહ્યા છે અને બહુ સારા નફા મેળવી રહ્યા છે. એટલે સાહેબની વાત 100% સાચી છે કે જો ટ્રેનિંગ લઈ અને આવા ઉપક્રમો કરવામાં આવે તો ચોક્કસપણે આપણે એમાં સફળ થઈ શકીએ. અને બાગાયત ખાતું અહર્નિશ તમારી સેવામાં જ છે. જ્યારે આ પ્રકારની તાલીમો લેવાની થતી હોય છે ત્યારે બાગાયત ખાતું તાલીમો આપતું હોય છે અને 15 દિવસની તાલીમ લેવી હોય તો એ પણ તાલીમ મળતી હોય છે. જે આપણા ભાગિયા કે મજૂરો જે ખેતી કરતા હોય છે એ મજૂરોને, લેન્ડલેસ લેબરને પણ બાગાયત ખાતું તાલીમ આપી અને સુદૃઢ કરતું હોય છે. આ ટેકનોલોજી જે છે એ બાગાયત ખાતા તરફથી બધાને આ પ્રમાણેની તાલીમો આપવામાં આવે છે. પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ સહાય યોજનાઓ પણ છે અને એનાથી શું વેલ્યુ ચેનમાં ફાયદો થાય એનાથી પણ માહિતગાર કરવામાં આવે છે. ગત વર્ષે 478 કરોડના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, ખાસ કરીને મેંગો એક આપણે સારી એન્ડ ટુ એન્ડ વિન વિન કન્ડિશનવાળી ઇકોસિસ્ટમ ઊભી કરી શકીશું. તો લોજિસ્ટિક અને ક્લીન એનર્જી યુઝ માટે, ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલ માટે, ફાર્મ મિકેનાઇઝેશન માટે, ઇન્વેસ્ટર્સ માટે બહોળી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે. આ ઉપરાંત ફાર્મર માટે શું ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે કે એ સાહેબ વાત કરતા હતા હમણાં કે જમીનનું હોરિઝોન્ટલ એક્સપાન્શન તો શક્ય જ નથી. તો તમારી પાસે જે જમીન છે એમાં જ મેનિફોલ્ડ પ્રોડક્શન વધારશો, પર યુનિટ એરિયા વધારે પ્રોડક્શન કરશો તો જ તમે વધારે કમાણી પણ કરી શકશો અને લોકોનું જે નીડ છે એ પણ પૂરી પાડી શકશો. તો એ જ લાઈનમાં આપણે વધારવું પડશે આપણું પ્રોડક્શન પણ. અને ડ્રીપ અને માઇક્રો ઇરિગેશનના સિસ્ટમથી આપણે લગભગ 40 થી 60% પાણી બચાવી અને વધુ વિસ્તારમાં આપણે ખેતી કરી શકીશું. એ જ પ્રમાણે જે પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ છે, જે 1 લાખ કરોડ રૂપિયા જેટલી આપણને નુકસાની થાય છે એમાં પણ આપણે વધારી શકશું. તો આ બધા ફાર્મર્સ માટેના ઓપોર્ચ્યુનિટીઝ છે. એ જ પ્રમાણે એક્સપોર્ટર માટેની પણ ઓપોર્ચ્યુનિટીઝ છે. સમયનો અભાવ છે ને આપણે તમામ વક્તાઓને સાંભળવાના છે એટલે હું સ્કીપ કરું છું. એક અમીધારા અને અમલસાડ મંડળીનું જે કોઓપરેટિવ માર્કેટિંગ મોડલ શું હોઈ શકે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ છે અને દક્ષિણ ગુજરાતમાં બહુ લેન્ડમાર્ક કામ થયેલું છે કોઓપરેટિવ ક્ષેત્રે અને ખેડૂતોને ખૂબ ફાયદો થયેલો છે. એ સક્સેસ સ્ટોરી પણ અત્રે હું રજૂ કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ જોઈન્ટ ડિરેક્ટર હોર્ટિકલ્ચર ડૉક્ટર એફ કે મોરજી આપના વક્તવ્ય બદલ. વાઇબ્રન્ટ ઇવેન્ટના આજના દ્વિતીય સત્રમાં અમે બાગાયત ક્ષેત્રના ઉત્પાદનો અને નિકાસ બજારમાં પ્રાપ્ત થતી તકો વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સ્વાગત સંબોધન માટે નિમંત્રિત કરીએ છીએ ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી. મીના સરને કે આપ આપના ઓકે હવે આગળના સેશન તરફ હવે આગળ વધીએ. આગળનું સેશન છે Adoption of Good Agriculture Practice for Quality Assurance in Export Oriented Horticulture. અને તે અંતર્ગત આપણને સૌને માર્ગદર્શન આપશે શ્રી ચેતન હાંડેજી. તેઓને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ આપના વક્તવ્ય થકી અમને માર્ગદર્શન આપશો. શ્રી ચેતન હાંડે કેબી એક્સપોર્ટ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવે છે અને ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી બેડશીટ યુનિટમાં સેવા આપે છે.
તેઓ બાગાયત નિકાસ ક્ષેત્રમાં ઓપરેશન્સ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે. તાજા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તાયુક્ત હેન્ડલિંગ પ્રક્રિયા તથા નિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓશ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ આપના વક્તવ્ય થકી માર્ગદર્શિત કરશો અમને. નમસ્કાર ખેડૂત મિત્રો, મંચ પર ઉપસ્થિત બધા માન્યવર અને સામે ઉપસ્થિત બધા ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. મારું નામ ચેતન હાંડે. મેં કેબી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આની ગુજરાત બ્રાન્ચ એમાં મેનેજર તરીકે છેલ્લા 13 વર્ષથી સેવા આપતો છું. મેં પહેલાં તમને એક 5 મિનિટમાં કંપનીની થોડીક ઓળખ આપું. અમારી જે કેબી એક્સપોર્ટ્સ કંપની છે આ ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ ફ્રેશ વેજીટેબલ એનું એક્સપોર્ટ કરીએ છીએ અને એમાં ફ્રેશ ફ્રૂટ્સમાં અમે વધારે જે કામ કરતા છે આ કેરીમાં કરતા છે. અને અમારું પેકહાઉસનું જે લોકેશન છે આ વ્યારાની બાજુમાં જે બેડચીત ગામ છે આ બેડચીત ગામના અમારું પેકહાઉસનું લોકેશન છે. જે કે અમારું જે પેકહાઉસનું લોકેશન છે આ એકચ્યુઅલી વેજીટેબલ અને મેંગો માટે જે હબ કહેવાય, જે વધારે ખેતી થાય આ હબમાં જ અમે પેકહાઉસ લોકેટ કરેલા છે. કેરીમાં જે અમે કામ કરતા છે આ કેરીમાં અમે વધારે જે કેરી કરતા છે તે કેસર, પછી અલ્ફાન્સો, દશેરી, લંગડા, રાજાપુરી, તોતાપુરી અને બાકી ઘણી સારી વેરાયટી 8-10 વેરાયટીમાં અમે કામ કરતા છે. અને વેજીટેબલમાં તમે કહેવાય તો એક ઓકરા હોય, અમારે બે એરિયામાં ઓકરા વધારે થાય. ઓકરા અમે અમારું વર્ષનું ટાર્ગેટ રહે ઓકરાનું 800 થી 1000 મેટ્રિક ટનનું. અને ઓકરામાં અમે એક એક્સપોર્ટ ક્વોલિટીમાં જે વેરાયટી ચાલે અહીંયા ઘણો ખેડૂત લગાવે આ વેરાયટી. એમાં રાધિકા કરીને વેરાયટી છે. આ વેરાયટી તમે લગાવશો તો એક્સપોર્ટમાં સારો એને રિઝલ્ટ સારો મળશે. પછી જે ચીલી હોય, ગ્રીન ચીલીમાં આપણે ગૌરી વેરાયટી કરીને છે એ વેરાયટીમાં કામ કરતા છે. ચીલીનું અમારું વર્ષનું ટાર્ગેટ રહે 400 થી 500 મેટ્રિક ટન. અમારી લંડનમાં પોતાની ઓફિસ છે કંપનીની. આ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે. અને બાકી જે કેરીનું કામ અમારે ચાલે આ વધારે કામ ચાલે યુએસએમાં અને અધર કન્ટ્રી ન્યૂઝીલેન્ડમાં ચાલે, મલેશિયામાં ચાલે. બાકી હજુ આપણું વેજીટેબલમાં જાય તો પછી વેજીટેબલમાં આપણે દૂધી છે અને બાકી આપણે ત્યાં જેટલી વેજીટેબલ મળતી છે આ બધી વેજીટેબલમાં આપણે કામ કરતા જ છે. તમને એક મેં આપણો આજનો વિષય જો છે ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ, એમાં ઘણા ખેડૂતો આપણે જે ખેતી કરતા છે આ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ ગુડ કરતા જ છે, પણ એનું એકચ્યુઅલ ખબર નથી કે મેં ગુડ કરતો શું કે નથી. તો આપણે જાણવાનું આ જ છે કે જે આપણે ખેતી કરે અને આપણે એક્સપોર્ટ લાયક જે માલ ઉત્પાદન કરવાનું હોય અને આપણે એક્સપોર્ટમાં આપીને આપણું જ માલના 2 પૈસા વધારે બનાવવાના હોય તો આપણે થોડું રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવું પડશે. એમાં તમને પહેલી વસ્તુ છે એક્સપોર્ટમાં તમને એન્ટ્રી કરવાની હોય એટલે રજિસ્ટ્રેશન પ્રોસેસ આવે. મેંગોમાં મેંગોનેટ હોય, વેજીટેબલ્સમાં વેજનેટ હોય. તો આ પ્રોસેસ માટે તમને આપણી નજીકની જે એગ્રીકલ્ચર ઓફિસ હોય એમાં તમને કોન્ટેક્ટ કરીને ઓફિસર લોકો તમને સપોર્ટ કરે અને આ તમારું રજિસ્ટ્રેશન થાય પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળી જાય. આ નંબર પરથી તમે એક પેકહાઉસને યા ફિર એક્સપોર્ટરને તમે માલ આપી શકાય. ઓકે. હા. અને આપણે ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં જોઉં તો આપણે કન્સિડરિંગ ઇમ્પોર્ટન્સ ઓફ ગેપ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફાર્મર્સ, એમાં તમને કહું કે પહેલા વસ્તુ છે આપણે ફિલ્ડની ચોઇસ. આ એક ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં આવે. તમે ફિલ્ડ કઈ ચોઇસ કરતા છે. પછી આવે યુઝ લેસર લેન્ડ,
એટલે ઓછા જમીનમાં તમે વધારે પ્રોડક્શન લેવાનું પ્રયાસ કરતા આવડવું જોઈએ. એટલે એનું પ્લાન્ટ ડિસ્ટન્સ, રો ડિસ્ટન્સ આ તમને મેનેજ કરતા આવડવું જોઈએ. યુઝ ઓફ હર્બિસાઇડ મતલબ ઓછામાં ઓછા યુઝ આપણે ખતપર્વનાશકના ઓછા યુઝ કરતા એ થવું જોઈએ. પછી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે ફાર્મ યાર્ડ મેન્યુઅર હોય, આપણો સાણિયો ખાતર હોય, એનું યુઝ વધારે કરશો જમીનમાં અને તમે ક્રોપ રોટેશન રાખશો તો તમારું એકચ્યુઅલી જ પ્રોડક્શન વધી જવાનું છે. પછી છે વોટર મેનેજમેન્ટ. વોટર મેનેજમેન્ટમાં આપણે વધારે ખેડૂતો કરે કે ફ્લડ મેનેજમેન્ટ. ફ્લડ પર નહીં જતા તમે ડ્રીપમાં કરો. ડ્રીપમાં તમને શું ફાયદો થાય કે તમારું ફર્ટિલાઇઝરનું યુઝ બહુ ઓછું થઈ જાય. પછી છે સ્ટોર છે, પછી યુઝ ટેકનોલોજી અને ક્રોપ રોટેશન છે. હા, બેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ. આમાં પહેલાં આવે સોઇલ કોન્ઝર્વેશન, પછી વોટર મેનેજમેન્ટ, પેસ્ટ મેનેજમેન્ટ. પેસ્ટ મેનેજમેન્ટમાં આપણા ખેડૂતો શું કરે કે વધારે આપણે ખેડૂતને આ ખબર હોવું જોઈએ કે મારા ખેતીમાં જે પેસ્ટ આવેલી છે આ જાતે આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ આપણે કે કયું પેસ્ટ આવેલી છે અને તે પેસ્ટ પર આપણે કયું ઉપાય કરવાનું એનું આપણે ગાઈડ એગ્રોવાળા પાસે નહીં લેવા પડવું જોઈએ. આપણે જાતે ખબર પડવું જોઈએ કે આ મારા પેસ્ટ આવેલી છે અને એના માટે મારે ઉપાય યોજના આ કરવી પડશે. પછી છે પેસ્ટિસાઇડનું યુઝ. પેસ્ટિસાઇડ યુઝ તમે જેટલું ઓછા કરશો તેટલું ફાયદો તમારી ક્રોપમાં ફાયદો રહે. અને એક્સપોર્ટમાં તમને કામ કરવાનું હોય તો પેસ્ટિસાઇડનો યુઝ લિમિટેડ જ હોવું જોઈએ. કેમ કે એની MRL જે મેન્ટેન થાય, આ MRL કન્ટ્રી વાઇઝ MRL અલગ અલગ હોય. આ હિસાબે તમારું પેસ્ટિસાઇડ યુઝ બી હોવું જોઈએ. પછી મેં તમને એક અમારું કંપનીનું પ્રેઝન્ટેશન બતાવું. આ અમારી ફલટનની ઓફિસ છે, KB એક્સપોર્ટ્સની. અમારી ફલટન બ્રાન્ચનો ઓફિસ છે. અમારું આ બિઝનેસ છે, આ ફેમિલી બિઝનેસ છે. છેલ્લા 39 વર્ષથી અમે આ બિઝનેસમાં છે. ઓનરનું નામ છે પ્રકાશભાઈ ખક્કર અને એનું સન છે કૌશલભાઈ ખક્કર. આ ફેમિલી બિઝનેસ જ ચલાવતા છે. એમાં અત્યારે અમે ગુજરાતમાં મેંગોમાં અમે 350+ ખેડૂત સાથે જોડાયેલા છે. જે ખેડૂત અમારી સાથે રજિસ્ટર છે 350+ ખેડૂત. અને વેજીટેબલમાં અમારી પાસે 800+ ખેડૂત વેજનેટમાં રજિસ્ટર છે. અને આ ખેડૂત પાસે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કો ફાર્મિંગ કરીને આ લોકો સાથે કામ કરતા છે. પછી છે અમારું મેઇન કામ જે છે એમાં હજુ આપણું વેજીટેબલમાં જાય તો અમે બેબીકોર્નનું અમારું સ્પેશિયલ પેકઆઉટ છે ફલટનમાં. બેબીકોર્ન અમે સાઉથથી બેબીકોર્ન લેતા છે અને બેબીકોર્નનું કામ કરતા છે. પછી મેંગોમાં અમારું 3 જગ્યાએ પેકઆઉટ છે. એક વાસીમાં છે, અહીંયા એક આપણે સાઉથ ગુજરાત બેડચીતમાં છે અને એક અમારું અહમદનગરમાં છે. પછી પોમોગ્રેનેટ એરિયલ્સ માટે અમે અહીંયા ગુજરાતમાં અમારું ટ્રાય ચાલુ છે અત્યારે. અને અમારું મેઇન જે પેકઆઉટ છે પોમોગ્રેનેટ એરિયલ્સ માટે આ છે આપણે ફલટનમાં. અને પછી છે બ્રાઇનનું, આપણે ચીલી બ્રાઇન. પછી બેબીકોર્ન છે, ઓકરા છે. ઓકરા આપણે ત્યાં ઘણા ઓકરા થતા છે. અમારું અહીંયા ગુજરાતમાં મારું ઓકરાનું બિયારણ મારું 1000 થી 1200 કિલો બિયારણનું મારું સોઈંગ થતું છે. 2 ટાઈમમાં કરતો છે. અને એમાં મારે ઓછામાં ઓછા અમે 300-350 ખેડૂત સાથે અમે જોડાઈ જતા છે. અમારું દર વર્ષનું પ્રોજેક્ટ રહે. એમાં અમે કન્ડિશન મૂકેલી છે કે મલ્ચિંગ કમ્પલસરી હોવું જોઈએ. આ ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં આવે મલ્ચિંગ. પછી તમારું ડ્રીપ ઇરિગેશન હોવું જોઈએ. તમે જે પેસ્ટિસાઇડ્સ યુઝ કરશો આ પેસ્ટિસાઇડ્સ તમે બાયોપેસ્ટિસાઇડ્સ જ યુઝ કરાવવું પડશે. આ મેં કોઈ કન્ડિશન મોકલી છે. તમે હાર્વેસ્ટિંગ કરો ત્યારે તમે 10 થી 12 સેન્ટીમીટરની વચ્ચેના જ ભેંડા તોડીને એક્સપોર્ટમાં આપવું પડે. તમે હાર્વેસ્ટિંગ સવારે 11 વાગે સુધી જ કરાવવું પડશે. તમે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો ડોલમાં જ કરાવવું પડે. ડોલમાં કેમ કરવાનું હાર્વેસ્ટિંગ કે ભેંડા બ્લેક નહીં થાય ડોલમાં હાર્વેસ્ટિંગ કરે તો. આ જ બધી ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ છે જે જાતે ખેડૂત કરતા જ હોય, પણ ખેડૂતને એને નામ નથી આપેલું ખાલી કે મારી આ ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ છે. અને આ તમે પ્રેક્ટિસ કરીને જ તમે એક્સપોર્ટર સાથે જોડાઈ જશો તો તમારું 2 પૈસાનું ફાયદા તો મળશે જ. અમારું રેટ ફિક્સ રહે બધે. અને કંપનીની એક પોલિસી છે, અમે બિયારણ અને પેસ્ટિસાઇડ્સ અમે ખેડૂતને આપતા છે
શરૂઆતમાં, એટલે ઇનિશિયલ કોસ્ટ બી ખેડૂતની ઓછી થઈ જાય. પછી ચીલીમાં બી સેમ જ છે. ચીલીમાં ભાઈ અમે જે એ કરે, ચીલીમાં તમને ગ્રીન હાઉસની કોઈ રિક્વાયરમેન્ટ નથી, પર તમને વધારે એટલે તમને 2 થી 3,000 પ્લાન્ટેશન અમે મિનિમમ રાખેલા છે. પછી આ અમારો એવોર્ડ છે કંપનીના. પછી આ અમારો આ બિઝનેસ મોડેલ છે. આ અમારી પોતાની જે બાયોપેસ્ટિસાઇડ કંપની છે ફલટનમાં, અમે જાતે બાયોપેસ્ટિસાઇડ તૈયાર કરતા છે અને ખેડૂતોને આપતા હશે. આ અમારું ગુજરાતની ફેસિલિટી, સુરતની વચ્ચે જે ફોટો છે આ જે બેડશીટમાં છે તે. આ રિફર કન્ટેનર, આ અમારું પેકિંગ હાઉસ ફેસિલિટી છે. હજુ કોઈ ખેડૂતને સ્પેશિયલ માહિતી જોઈએ, આપણી પાસે ટાઈમ થોડી લિમિટ છે, એટલે હજુ કોઈ ખેડૂતને સ્પેશિયલ માહિતી જોઈએ, તમે ફ્રીમાં માહિતી મળશે. તમારી પાસે કોઈ અમે ચાર્જ લેશો નથી. તમે અમારે ઓફિસ પર આવી શકો. અમારું એક ત્યાં કલીગ બેસેલું છે, એને પાસે કાર્ડ છે, તમે કાર્ડ લઈ શકો અને કંઈ બી હોય અધિક જાણકારી માટે તમે અમને કોન્ટેક્ટ કરી શકો. મને અહીંયા બોલવાનું ચાન્સ આપ્યું ત્યાં બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ ચેતન હાંડેજી આપના જ્ઞાનવર્ધક સેશન બદલ. અને હવે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ શ્રી મહેશ કુલકર્ણીજીને, અને તેઓ સંવાદ કરશે હાઈ ડેન્સિટી એન્ડ કેનોપી મેનેજમેન્ટ ઇન મેંગો. તેઓ શ્રી એસોસિએટ પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર COE મેંગો ડપોલીથી અત્રે આપણને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે. ઓલ સ્પીકર્સ હેવ રિક્વેસ્ટ પ્લીઝ કમ્પ્લીટ યોર સેશન્સ વિથ ઇન અ શોર્ટલી ટાઈમ પીરિયડ. ओके ओके नमस्ते सर. आदरणीय व्यासपीठ और मेरे सामने बैठे हुए सभी खेडूत, મને ગુજરાતી આવડે છે પણ વાર્તા કરતાના प्रॉब्लम આવે છે. ठीक है, इसीलिए मैं आपसे हिंदी में ही अनुरोध करूंगा. हाँ, थैंक यू सर. सर ये 2010 का फ़ोटो है आपके सामने, जहाँ से सेंटर हमने शुरू किया था, सेंटर ऑफ एक्सेलेंस. इंडिया में बहुत से मतलब हम आम के ओनर है. ओरिजिन ऑफ मैंगो इज़ इंडिया, और इसके लिए सभी लोग मतलब बाहर से देश भी हमारे यहाँ के आम के लिए बहुत ही आकृष्ट हो रहे हैं. लेकिन थैंक यू सर. और मैं सर बहुत से समय यही होता है सर कि हमारे यहाँ के जो पत्रकार है कभी कभी ये लिख देते हैं गलती से कि आम बाहर से आए हैं, और फिर बहुत उसमें वाद बन जाता है. यही मैं आपको कहना चाहता हूँ सर, हमारे यहाँ पे लगभग 5,000 गुजरात से फार्मर आके मैंगो ट्रेनिंग, प्रूनिंग का ट्रेनिंग भी लेके गए हैं. तो इसीलिए सर हम आम में क्या कर रहे हैं ये थोड़ा सा मैं आपको विशद करूँगा और फिर मेरे सब्जेक्ट पे जाऊँगा. आप जनरली देखेंगे तो मार्केट में सब कम से कम पैसे में पौधा लगाने की सोच रहे हैं, लेकिन संत तुकाराम महाराज ने कहा है कि शुद्ध बीजापोटी फड़े रसाळ गोमटी, मतलब अगर बीज ही शुद्ध नहीं है तो उसका फल कैसे मिलेगा. और इसीलिए हमने उसी पौधे को बड़े बैग में शिफ्ट कर दिया है, जिससे उसकी इनिशियल ग्रोथ 1 साल में ही अगर आप देखेंगे तो रूट ग्रोथ ही बढ़ जाती है. और जिसकी वजह से अगर मुझे हाई डेंसिटी में जाना है, क्योंकि मेरा सब्जेक्ट हाई डेंसिटी है, तो रूट एस्टेब्लिशमेंट अच्छी तरह से हो जाएगा. ये पहला. दूसरा, जो सर ने मेरे ख्याल से हमसे पहले बोला होगा कि जगह ही नहीं है, तो जगह कैसे बनाया जाए. तो हमने क्या किया है, दूसरे इसमें जो पुराने पौधे थे उसको हमने प्रूनिंग करके नीचे ला दिया, और उसके बीच में जो जगह बन गई उसमें हमने नए पौधे लगाए, तो हाई डेंसिटी बन गया. और बूढ़े पौधों को हम प्रूनिंग करके रिजोनेशन करके उसको सर हम मैराथन नहीं दौड़ा सकते, लेकिन उसको ईल्ड लाते समय बीच में अगर नया लगाया तो बगीचा नया हो सकता है. ये कंसेप्ट पे हम काम कर रहे हैं. मतलब पुराने 100 पेड़ अगर हम प्रून करते हैं तो उसके बीच में 300 पेड़ नए जाते हैं, और बगीचा नया हो जाता है क्योंकि 300 पेड़ नए हैं. तो सर 10 बाय 10 मीटर की जगह है, उसको प्रून करेंगे अगर तो 5 बाय 5 मीटर पे पेड़ बन जाता है. मतलब 5 बाय 5 मीटर पे 400 पेड़ आराम से आ जाते हैं. तो ये सोच से सर हमें अगर काम करेंगे तो पुराने बगीचे भी हमारे नए लगने शुरू हो जाएंगे.
इसी में काम करते समय हमने सर कुछ और भी किया है, जैसे बैगिंग की टेक्नोलॉजी दी है। आज आप देख रहे हैं कि लास्ट 10 साल में आपका मैक्सिमम टेम्परेचर बढ़ रहा है, मिनिमम टेम्परेचर भी उसी रेंज पे बढ़ रहा है, लेकिन 10 साल एक जैसा नहीं हो रहा है, मतलब हर साल अलग है। तो वो हर साल अलग है, इसके लिए हमें उस साल में इमीडिएट डिसीजन लेके कुछ काम करना पड़ेगा, और काम करना है तो आप मुझे बता सकते हैं कि आपको घर में पानी नहीं है और पानी पहुंचाना है, तो चौथे मंजिले वाले घर के ऊपर पानी पहुंचाना आसान है या पहले मंजिले वाले पेड़ के ऊपर पानी पहुंचाना आसान है? तो इसका मतलब आपको समझ गया है कि मुझे पेड़ बोना करना पड़ेगा, और ये अभी हमारा ज़रूरत है, क्योंकि हमारे पास ऊपर चढ़ने वाला भी कोई नहीं है। एक बार ऊपर चढ़ गया कि वो बोलता है कि इसको भी निकालना है, नहीं तो मालिक ऊपर वापस दौड़ाएगा, और फिर अच्छे आम के साथ बुरा आम भी निकल जाता है और हम लॉस में जाते हैं। अगर आप इसमें देखेंगे तो हम बैगिंग करने की वजह से उसी आम को स्पॉटलेस आम, जैसे सर ने बोला कि एक्सपोर्ट के लिए स्पॉटलेस आम चाहिए, तो वो स्पॉटलेस आम हम दे सकते हैं। सर हम सेल्फ रिलायंस बन रहे हैं, और इसके लिए हमने ट्रेनिंग प्रोग्राम्स और पौधे बनाना शुरू कर दिया है। हम सर सेंटर ऑफ एक्सेलेंस हमारे नज़दीक के 5 गाँव में 50-50 हेक्टेयर का एक विलेज ऑफ एक्सेलेंस बना के उसके साथ भी हम सर जुड़ रहे हैं, और उनकी FPO बना के इस साल सर वो इंडोनेशिया में एक्सपोर्ट करना शुरू कर देंगे। सर मेरा सब्जेक्ट है हाइड एंड सीड और कैनोपी मैनेजमेंट, उस पर मैं जाता हूँ। आज का 2 बहुत बड़ा इंपॉर्टेंट विषय है, एक कि हाई डेंसिटी क्यों करना है, और करना है तो वैरायटी कौन सी चाहिए, क्योंकि मुझे अब तक लगभग 100 से ज़्यादा फ़ोन आ चुके हैं कि मियाज़ाकी जो वैरायटी है क्या हम उसको लगा सकते हैं। और ये जो आप दिख रहे हैं वो मियाज़ाकी वैरायटी का फ़ोटो है, जो पॉली हाउस में होता है, और उसका साल भर का टेम्परेचर 27 डिग्री सेल्सियस मेंटेन्ड होता है। उसका हर एक जो फ्रूट है, फ्रूट आने के बाद बाकी वाले फ्रूट्स निकाल के उसको टैगिंग करके ऊपर लटका देते हैं, जिसके वजह से हमने अगर फार्मर को बोला कि भाई तेरा पेड़ का कैपेसिटी कितना है 300 फ्रूट का, और 600 आ गया, तो 300 प्रून करेगा क्या? आप में से कोई प्रूनिंग करता है? फ्रूट्स निकाल देते हैं क्या कोई? तो फिर मियाज़ाकी क्यों लगाना चाहते हैं? सोचना है। नहीं, उसके ऊपर भी सर आता हूँ। सर बोलते हैं, आप जो बोल रहे हैं बिल्कुल सही बात है, बोलते हैं। जैसे ये वीडियो है सर, इसमें मैंने सर्च में डाला है 10 साल पुराना हाई डेंसिटी का बगीचा, और एक भी बगीचा नहीं आता है। मतलब अल्ट्रा हाई डेंसिटी में नज़दीक वाले बहुत से नए बगीचे आ रहे हैं, लेकिन 10 साल पुराना बगीचा किसी का नहीं आ रहा है। तो हमको ये सोचना पड़ेगा कि हम अल्ट्रा हाई डेंसिटी में बहुत नज़दीक अगर पेड़ लगा रहे हैं तो उसका आगे जाके क्या होने वाला है, क्योंकि हम देखे कि अगर नज़दीक लगाते हैं पेड़ तो उससे प्रॉब्लम हो रहा है कि पेस्ट एंड डिसीज हम कंट्रोल ही नहीं कर पा रहे, और हमारे फार्मर को ये टेक्नोलॉजी मालूम नहीं है कि वो नज़दीक लगाने के बाद उसको बौना रखना है, उसको छोटा रखना है। वो जैसे पुराने पौधे हैं वैसे ही पौधे नए लगा रहे नज़दीक में, और सीधे बढ़ते जा रहे हैं। एक लगभग 3, 4, 5, 6 साल तक उसको फ्रूट्स आते हैं, और उसके बाद उसका फ्रूट आना बंद हो जाता है। तो इससे अच्छा अगर हम देखेंगे तो हमारे पास टेक्नोलॉजी है और हम उसका यूज़ कर सकते हैं। अभी प्रेजेंटली अगर आप देखेंगे सर, ये कुछ मैं आपको दिखा रहा हूँ कि जिससे बेनिफिट कॉस्ट रेशो कैसे बढ़ रहा है। हम आम के बारे में अगर सोचते हैं तो फीट में उसकी हम मतलब प्लांटिंग कर रहे हैं, लेकिन जैसे डालिम की जाती है, जैसे पेरू की जाती है, अमरूद की जाती है, या जैसे और किसी फ्रूट की जाती है, लेकिन वो जो है वो पानी के रुकाव से चलता है। उसको 3 बार फ्लावरिंग आता है, जैसे आंबिया बार, हस्तबार, मृगबार, और फिर वो बोना ही रहता है, वो झुड़ूप है। लेकिन आम जो है वो पेड़ है, ऊपर से राजा है। आप कंसेप्ट समझ लो, तो वो राजा के जैसा ही बढ़ेगा, और उसको आप बार बार प्रून करेंगे तो वो वेजिटेटिव फ्रूट ही डालेगा। मतलब आपको उसमें से फ्लावरिंग नहीं आएगा, सिर्फ पत्ते आएंगे,
और ये अगर हम नहीं समझेंगे और नज़दीक नज़दीक प्लांटेशन करेंगे तो हम लॉस में जाएंगे। इसके लिए हम ये ध्यान में रख के करेंगे कि जो एक नहीं लगेगा वो लगेगा। समझ में आ रहा है ना? जो पेड़ नहीं लगेगा वो लगेगा और जो लगेगा वो नहीं लगेगा। नहीं सर, मतलब हाँ, क्योंकि एक का छाव दूसरे ऊपर आएगा तो फोटोसिंथेसिस ही नहीं होगा। अगर मेरा खाना मैं खुद नहीं बना सकता तो मैं आपको क्या दूंगा? तो ये आपको ध्यान में रखना है और इस हिसाब से हमको प्लांटेशन करना है। अभी एक और चीज़ फार्मर को मैं बताना चाहूँगा कि पहले क्या था कि पिताजी ने प्लांटेशन किया था या दादाजी ने प्लांटेशन किया था, पिताजी ने उसको संभाला और अभी हम उसको आगे लेके जा रहे हैं। लेकिन नया प्लांटेशन करते समय वो समय पे जो पानी में विद्राव्य खाद थे वो नहीं थे, कुछ ऐसे प्रकार के जीवाणु थे वो नहीं थे, आज वो सब है। तो क्यों हम खाद भी 4 टाइम दे सकते हैं तो क्यों नहीं दे सकते? हम एक ही बार खाद क्यों डालते? अगर एक ही बार हमने नाइट्रोजन डाल दिया तो कीड़ा ज़्यादा बढ़ेगा, तो हम खर्चा ज़्यादा कर रहे। तो टेक्नोलॉजी है, आप उसका यूज़ करो, ये ज़्यादा इम्पोर्टेंट है। दूसरा चीज़ आप देखेंगे तो वैरायटी, ये जो वैरायटीज़ है ये मार्केट को रूल कर रही है वर्ल्ड की। मैं अभी भी हांडे सर से बात किया कि सर भी थे मेरे ख्याल से कि बाहर जो आम जाता है हमारा, हापुस जाता है या केसर जाता है, जो भी खाता कौन है? बाहर वाले खाते हैं या हमारे लोग ही खाते हैं? तो सर हुआ क्या था, इजराइल का जो साइंटिस्ट आए थे हमारे यहाँ पे, उनको लोगों ने आम कट करके दिया, जैसे हम छिलके देते हैं 4-5 करके दे दिया था। तो उन्होंने थोड़ा सा टेस्ट कर लिया और छोड़ दिया। तो मैंने उनको पूछा अच्छा नहीं लगा क्या सर आपको ये? तो बोला नहीं, इट्स वेरी स्वीट। दूसरे दिन सर मैंने क्या किया, उसमें से थोड़ा हाफ राइप आम निकाल के उसको ऐसे क्यूब बना दिए उसके, उसमें टूथपिक डाला और उसको सर्व किया। एक्सेलेंट मैंगो। तो अगर मुझे मार्केट बढ़ाना है तो वो क्या खाते हैं वो देख के बढ़ाना पड़ेगा, मैं क्या खा रहा हूँ वो देख के नहीं बढ़ाना है। क्योंकि मुझे बचपन से माँ ने बोला है कि ये बेस्ट है, ये खा, तो मेरे दिमाग में दूसरी वैरायटी बेस्ट है ही नहीं। आज भी इंडियन मार्केट जो है वो मैच्योर मार्केट है, फ्लेवर को पैसा देता है। जैसे हम पूछते हैं ना एवरेज कितना देता है, तो वो फ्लेवर को ही पैसा देते हैं, दूसरे वैरायटी को पैसा हम नहीं देते। सर मैंने 350 वैरायटी टेस्ट की है और मुझे उसमें कोई खामी नहीं लगी है। आज मॉल में जब आता है और MRP लिखा होता है लोग परचेस करते हैं, लेकिन फार्मर अगर बेचने जाता है 200 का 150 नहीं, 150 का 100 नहीं, क्या ये हो जाता है। तो हमको वो सोचना पड़ेगा, अगर हाई डेंसिटी में जाना है तो सिर्फ केसर नहीं, सिर्फ नहीं, उसमें 15-20% ये वैरायटी भी आनी ज़रूरी है जो बाहर की है, जिससे टेस्ट बढ़ेगा, जिससे पॉलिनाइजर से काम होगा, ये उसका पॉलिनेशन बढ़ाएगा, फ्लावरिंग बढ़ेगा और फ्रूट साइज भी बढ़ेगा। अगर आप हाई डेंसिटी कर ही रहे हैं तो एक सिंपल टेक्निक मैं आपको बताना चाहूँगा जो आप कर सकते हैं। जैसे यहाँ पे आप देख रहे हैं JCB लगा हुआ है, 6 बाय 4 मीटर का अगर स्पेसिंग है आपका लगाते समय, तो उसी जगह पे आपको आपका गोबर डाल देना है और उसको बोलना है कि इसको ही मिक्स करते जा। समझ में आ रहा है मैं क्या कह रहा हूँ? उसको ही मिक्स करते जा, तो वो मिक्स करने से उसका बेड बन जाएगा। जैसे ही बेड बनेगा 1 फीट का ज़मीन से ऊपर, मेरा पौधा ना ये बाजू में जाएगा ना वो बाजू में जाएगा, क्योंकि मेरा रूट्स अंदर ही रहेगा। तो वो अंदर रहना बहुत ज़रूरी है। उसको सिर्फ जो बढ़ना है वो नॉर्थ साउथ डायरेक्शन में बढ़ना है, ईस्ट वेस्ट डायरेक्शन में नहीं बढ़ाना है। तो वो हमको वहाँ करना होगा। उसको पानी भी वैसे ही देना होगा, जो पानी के लिए रूट्स जाएंगे, रूट्स को छाव जाएगा। तो ये आपको देखना है। ये आप अगर देखेंगे तो हमारे यहाँ का बगीचा और बाहर का बगीचा का फोटो डाल रखा है। ये बगीचा लग रहा है या जंगल लग रहा है, ये आपको सोचना है। अगर ये जंगल लग रहा है तो प्रूनिंग करना ज़रूरी है, और प्रूनिंग बहुत ही इम्पोर्टेंट प्रैक्टिस है। हम
मतलब काटना ही पसंद नहीं करते किस चीज़ को, तो हम कैसे करेंगे? अगर मेहनत करनी है, पैसा कमाना है, तो ये देखिए, इसमें आप अगर देख रहे हैं पहली पिक्चर में, तो उसको टाई किया हुआ है। उसको बढ़ाने के लिए उसकी ब्रांचेस को टाई किया हुआ है। इतना मेहनत वो कर रहे हैं, इसीलिए उनको उतना पैसा मिल रहा है सर। जो अभी आपने बोला ना कि कितना पैसा मिलता है, तो हमको क्यों नहीं मिलता, उसका रीज़न ये है कि वो उतना मेहनत कर रहे हैं। वो इससे ऊपर बढ़ा ही नहीं देते उसको, उतना ही आम लेते हैं जितना मार्केट में फ्रूट्स की डिमांड है। अगर आप आम बढ़ा रहे हैं तो पहला कैनोपी मैनेजमेंट का प्रैक्टिस जो है वो बहुत ही इंपॉर्टेंट है, स्टार्टिंग में ही है। उसको आपको सेंटर ओपन करके नीचे से बढ़ते समय आप उसका 3, फिर 3 ब्रांचेस, फिर 3 ब्रांचेस, तो 27 का उसका बेस बना देंगे। उसके बाद उसके ऊपर 54 से लेके 80 तक के फ्रूट्स लेंगे। इतने ही फ्रूट्स आपको हर साल लेने हैं, उससे ज़्यादा नहीं, और ज़्यादा आ गए तो निकाल देने हैं। अगर ये करेंगे तो ही हाई डेंसिटी करें, ठीक है। देखिए, साइंटिस्ट का मतलब डॉक्टर है, और डॉक्टर के पास जाने के बाद वो बोलता है कि ये दवाइयाँ लो, अगर नहीं लोगे तो डायबिटीज़ बढ़ेगा, ये बढ़ेगा, वो बढ़ेगा। अगर आपकी जिम्मेदारी है कि लेना है कि नहीं लेना है, लेकिन ज़रूरी वही है। आपके लिए कौन सा पेड़ अच्छा है इसमें से, नीचे वाला या ऊपर वाला? क्योंकि वो नीचे वाला पेड़ बोलते हैं कि बहुत तगड़ा है, मस्त है, लेकिन उसको फ्लावरिंग और फ्रूटिंग नहीं आता। ये मैं जस्ट एक वीडियो आपके सामने प्ले करता हूँ, ये बाहर का है। आप देखिए, जो जो डाली झुकी है वो फ्रूट के वजन से झुकी है, और उसको पीछे से नया ब्रांचिंग निकल गया है। वो मेरा अगले साल का, अगर ये नहीं करेंगे तो पैसा कैसे कमाएंगे? और बैगिंग भी कर रहे हैं तो स्पॉटलेस फ्रूट आ रहा है। अगर मैं 50 ही पेड़ को ये कर सकता हूँ तो 50 ही पेड़ लगाओ, क्योंकि 100 पेड़ में से अगर आप 100 पेड़ लगाते हो और उसमें अगर फ्रूट नीचे गिर गया और उसको फ्रूट फ्लाई लग गया, तो वो फ्रूट फ्लाई आपके बगीचे में कायम रहेगा। तो आपको ये ध्यान में रखना है। यस, ये बहुत ही इम्पोर्टेंट चीज़ है। जब भी आप बगीचे में जाते हैं और प्रूनिंग करते हैं, प्रूनिंग करते समय 15 से 20% ही कैनोपी आपको निकालनी है। इससे ज़्यादा अगर निकालेंगे तो वेजिटेटिव फ्लश ही निकलता है बाहर। सबसे इम्पोर्टेंट जो लॉ है, हम पाइथागोरस का अगर देखेंगे तो नीचे का बेस अगर 4 मीटर है और ऊंचाई 3 मीटर है, तो 5 मीटर पे शैडो जाएगा। तो हमारा जो डिस्टेंस है अगर पूर्व पश्चिम वाला, वो अगर 5 मीटर है, तो हमारा ऊंचाई जो है वो उसका कितना रहना चाहिए, उतना ही रहना चाहिए जितना अगले पेड़ के ऊपर छाव नहीं जाए। तो ये आपको प्रिंसिपल देख के कट करना पड़ेगा। जितने भी नीचे झुके हुए पेड़ है, आपके पास अल्टरनेट बेयरिंग की समस्या है ना? एक साल आता है फिर एक साल नहीं आता है। इसका रीज़न ये है, देखिए मैं आपको दिखा देता हूँ। अगर ये ऐसे नीचे झुके हैं पेड़, ठीक है, तो इसका मतलब क्या, इसको फॉल लगा था, वजन से नीचे चला गया। अभी ये जो पत्ते हैं इन्होंने काम कर दिया। अभी ये अगर मैंने कट नहीं किया तो इसमें से पहले झाड़ पूरा एनर्जी खींच लेगा, खींचने के बाद नया पत्ता डालेगा, उसके लिए 1 साल लेता है। तो आपको प्रून कर देंगे तो हर साल आएगा विदाउट कल्टर। तो सोचिए, ये हाथ के नज़दीक है, तो नवंबर में 2nd वीक में मेरे यहाँ पे आपको देखना पड़ेगा कि आपको अर्ली फ्लावरिंग लाना है तो क्या कर सकते हैं। नया अगर वेजिटेटिव फ्लश निकल गया, आपके यहाँ पे केतन पटेल साहब है जो ये प्रैक्टिस करके उन्होंने मुझे बोला कि ये आम आ गया, तो आपके यहाँ पे भी आ सकता है। उसने वो नया फ्लश निकाल दिया सर, और नया फ्लश के पीछे से उसको वेजिटेटिव जो फ्लश निकल गया उसके पीछे से उसको फ्लावरिंग आ गया। इतना फ्लावरिंग आया, इतना फ्रूटिंग आया, लेकिन हमारा जो ग्रिड है वो ख़त्म नहीं होता। एक फ्रूट मिलना था तो हम बहुत ले रहे। उसके बारे में भी आपको सोचना है कि एक ही फ्रूट लेना है। आपको बैगिंग करेंगे तो क्या चमत्कार होता है वो देख लीजिए। फ्रूट का वजन बढ़ता है। टेस्ट के बारे में अगर आप बोलेंगे तो बहुत ही इम्पोर्टेंट चीज़ है कि बाकी के जो प्रॉब्लम्स है वो आप इसमें ही सॉल्व कर सकते हैं। तो आपको वो सोचना पड़ेगा। और हम न्यूज़पेपर बैग यूज़ करेंगे तो आपको टेस्ट भी आता है।
सर ये देखिए, ये मैं आपको बताने वाला था कि अगर आप जो नीचे झुका है वो नहीं निकला तो क्या परिस्थिति बन जाती है, तो ये आपको निकाल देना है। सर हमारा जो सेंटर है वो सेल्फ रिलायंस पे काम कर रहा है। हम पौधे भी बेच रहे हैं, लगभग 27 वैरायटीज़ है हमारे पास। उसी दौरान हम फार्मर को तालीम भी दे रहे हैं। सर ऐसी तालीम दे रहे हैं कि 2 दिन हम प्रैक्टिकली कराते हैं, मतलब पूरा का पूरा प्रूनिंग कैसे करते हैं। हमारे पास पेड़ है प्रूनिंग किए हुए, उसको सिकेटर दे के उसका सिकेटर से उसको शेप कैसे देना वो भी उसको सिखाते हैं। तो ऐसी एक टीम आपके यहाँ पे आप बनाइए तो उसका आपको बहुत ही फ़ायदा होगा। मुझे आपने यहाँ पे जो बुलाया और बोलने के लिए मौका दिया, हमारे विचार व्यक्त करने के लिए मौका दिया, बहुत बहुत धन्यवाद। थैंक यू। ખૂબ ખૂબ સાદર ધન્યવાદ મહેશ કુલકર્ણીજી. આપે કેરીના ઉત્પાદનની ઉત્પાદકતા, ગુણવત્તા અને ટકાઉપણું વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ અમે. અને હવે અમે સાદર નિમંત્રિત કરીએ છીએ આગળના સ્પીકરને. આગળના સ્પીકર છે ડૉક્ટર ડીજી પાટીલ કે તેઓ સર્વિસ પ્રેસિડેન્ટ R&D જૈન ઇરિગેશન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા છે. ડૉક્ટર ડીજી પાટીલ જૈન ઇરિગેશન સિસ્ટમમાં સિનિયર મેનેજર તરીકે કાર્યરત છે, જેઓ સૂક્ષ્મ પિયત અને ટકાઉ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે તેઓ ખેતીમાં કાર્યક્ષમ પિયત પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજી દ્વારા ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે વિષય ઉપર સંવાદ કરવા જઈ રહ્યા છે. તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ માર્ગદર્શન આપશો. थैंक यू मैडम. माननीय मंत्री महोदय वाघाणी सर, मीना सर, चावड़ा सर, पंड्या सर और उपस्थित मंच, मैं डीजी पाटिल जैन इरिगेशन से हूँ. गए 23 साल से मैं जैन इरिगेशन में काम करता हूँ. तो हम लोग अभी एक तो आखिरी वाला ये सेमिनार मुझे दिया गया है और ये बहुत सारे फ्रूट क्रॉप पे मैं बोलने वाला हूँ अभी. जैसे मैंगो में हम लोग वर्ल्ड के 43% प्रोडक्शन करते हैं, जो वर्ल्ड में लगभग आधा है. और इंडिया में अगर देखा जाए तो एरिया और प्रोडक्शन के मुकाबले में आंध्र, यूपी, कर्नाटक और हमारा गुजरात 8वें स्थान पर है. प्रोडक्टिविटी अगर देखी जाए इंडिया में तो 9.16 मेट्रिक टन पर हेक्टर है, जो कि काफ़ी कम है इज़राइल, ब्राज़ील और साउथ अफ्रीका से, क्योंकि वो लोग एडवांस टेक्निक यूज़ करते इसलिए वो लोग आगे है. तो क्या फैक्टर अफेक्ट करता है प्रोडक्शन और प्रोडक्टिविटी के लिए, तो ये सब जैसे कि इम्प्रूव वैरायटी हम लोग अगर इस्तेमाल करेंगे वो हाई यील्डिंग होनी चाहिए. जैसे मैंगो में और बनाना में जो यील्ड बूस्ट करता है, मतलब टिश्यू कल्चर बनाना हम लोग ऑलरेडी 30 साल से यूज़ कर रहे हैं. और प्लांटिंग मटेरियल का काफ़ी रोल है कि हेल्दी अगर सीडलिंग होगा तो बेटर ग्रोथ और प्रोडक्शन मिलेगा. जैसे गुजरात में टिश्यू कल्चर बनाना काफ़ी अच्छा प्रोडक्टिविटी गए 20 साल से दे रहा है. ऑर्चर्ड मैनेजमेंट में जैसे स्पेसिंग काफ़ी रोल करता है और प्रूनिंग, जैसे हाई डेंसिटी का अभी बात हुआ मैंगो में. न्यूट्रिएंट मैनेजमेंट ये भी काफ़ी रोल होता है कि जैसे सॉइल हेल्थ गुजरात में अडॉप्ट किया गया है कि जैसे बैलेंस फर्टिलाइज़र दे करके यील्ड इम्प्रूव करना चाहिए. उस हिसाब से ग्रोथ रेगुलेटर वो फ्रूट सेट और फ्रूट साइज़ के लिए काफ़ी इस्तेमाल होता है. बायोटिक फैक्टर में पेस्ट, डिसीज़ और निमेटोड का भी इशू आता है प्रोडक्शन और प्रोडक्टिविटी में. क्लाइमेट चेंज में जैसे टेम्परेचर फ्लक्चुएशन जैसे होता है, वैसे क्रॉप फेल्योर के चांसेस ज़्यादा होते हैं. जैसे मैंगो फ्लावरिंग में काफ़ी देखा गया है. एक्सट्रीम वेदर जैसे अकाल पड़ता है, फ्लड आता है, तो भी क्रॉप लॉस होने के चांसेस ज़्यादा होते हैं. पोस्ट हार्वेस्ट फैक्टर जैसे स्टोरेज, ट्रांसपोर्ट,
मार्केट इंफ्रास्ट्रक्चर में तो काफ़ी मतलब मीना सर ने बताया है। और टेक्नोलॉजी एडाप्टेशन में गवर्नमेंट सपोर्ट ही कर रही है। स्कीम के थ्रू जैसे ड्रीप वाइडली अडॉप्ट हुआ है अभी, और हॉर्टिकल्चर मिशन से गुजरात में काफ़ी सपोर्ट दे रहे हैं। तो पॉसिबिलिटीज़ न्यू टेक्नोलॉजीज़ में ये काफ़ी कौन से टेक्नोलॉजी अडॉप्ट करनी, जैसे ट्रेनिंग और प्रूनिंग का अभी कुलकर्णी सर ने बताया कि साइंटिफिकली कैनोपी मैनेजमेंट होना चाहिए, जैसे कि सेंटर ओपन और ट्रेनिंग मतलब पहले साल से आगे चल के कैसे करना है वो भी देखने जैसा है। रेगुलर प्रूनिंग काफ़ी हेल्पफुल होता है फ्लावरिंग, फ्रूट साइज और यूनिफॉर्म यील्ड के लिए। और इन दिनों अभी मैकेनाइजेशन का काफ़ी रोल बढ़ता जा रहा है, क्योंकि लार्ज स्केल में जैसे कच्छ और उसमें अनार लगाते तो प्रिसाइज प्रूनिंग का भी रोल काफ़ी बढ़ जाता है। ड्रिप तो अभी कुछ नया नहीं रहा, क्योंकि ड्रिप से वाटर सेव होता है, इम्प्रूव वाटर इफिशिएंसी होती है। जैसे वाटर स्कैरिटी एरिया है गुजरात का कच्छ और सौराष्ट्र में, तो काफ़ी ड्रिप अनार में सक्सेसफुल हुआ है, और वो काफ़ी अच्छी तरीके से वो लोग ड्रिप से फर्टिगेशन कर रहे हैं। फर्टिगेशन टेक्नोलॉजी भी काफ़ी कॉम्बिनेशन करता है कि इरिगेशन और फर्टिगेशन से हम लोग फर्टिलाइज़र 20% मतलब बचाते हैं, और पानी की भी उसमें बचत होती है। और वाटर यूज इफ़िशिएंसी अप टू 75% हम लोग करते हैं अभी। जैसे भी ऑर्चर्ड है, जैसे मैंगो है, सपोटा है, अनार है, सभी में अभी फार्मर्स ड्रिप यूज़ कर रहे हैं। मल्चिंग काफ़ी रोल है अभी इन दिनों। जैसे वेजिटेबल्स में भी मल्चिंग कर रहे थे, जैसे फ्रूट क्रॉप में भी कर रहे हैं, मैंगो में। तो वो वाटर कंजर्वेशन करता है, मॉइस्चर कंजर्वेशन करता है, देन वीड सप्रेस करता है। ये ज़्यादा मतलब लेबरियस काम है। सॉइल टेम्परेचर रेगुलाइज करता है, तो टेम्परेचर वो भी ग्रोथ और यील्ड को बढ़ाने के लिए इन दिनों अभी कवर और मल्चिंग का काफ़ी रोल बढ़ गया है। और फ्रूट बैगिंग तो अभी इन दिनों मैंगो, पोमोग्रेनेट और गुआवा में का भी अच्छा सक्सेसफुल हुआ है। कभी क्वालिटी फ्रूट देने के लिए करना ज़रूरी है, तो इंसेक्ट पेस्ट से हम बच सकते हैं। सन बर्निंग या क्रैकिंग का जो इश्यू होता है अनार में, तो वो उसके लिए भी काफ़ी अच्छा होता है। और फ्रूट साइज, कलर, और ख़ास करके जो लोग एक्सपोर्ट करना चाहते हैं तो उन्होंने बैगिंग करना काफ़ी अच्छा है मैंगो में और अनार में। ऑटोमेशन और प्रिसाइज फार्मिंग, ये लोग अभी सेंसर बेस्ड भी, मॉइस्चर सेंसर, IoT बेस्ड अभी चल रहा है। इसका रियल टाइम वाटर और न्यूट्रिएंट मैनेजमेंट के लिए काफ़ी अच्छा है। रिड्यूस इनपुट्स कॉस्ट और प्रॉफिटेबिलिटी बढ़ाने के लिए ये प्रिसीजन फार्मिंग जैसे ऑटोमेशन बहुत ही फ़ायदेमंद है। और न्यू क्रॉप सजेशन में तो अभी मैंगो में जैसे साउथ गुजरात में अगर बोला जाए तो नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी ने जो सोनपरी वैरायटी निकाली है, जैसे वो अल्फांसो और बेनिशान का क्रॉस है, तो हाईली सूटेबल वो है। जैसे हम लोग मॉडर्न ऑर्चर्ड एक्सेप्ट करें और ये सब टेक्निक से हम लोग अगर सोनपरी करते तो हम लोग सोनपरी फ्रेश फ्रूट भी एक्सपोर्ट कर सकते हैं। बनाना जैसे टिश्यू कल्चर हम लोग करेंगे तो वो भी एक्सपोर्ट के लिए काफ़ी चांसेस है। सपोटा एक ट्रेडिशनल क्रॉप है, और उसमें भी हम लोग अलग अलग मेथड अगर यूज़ किए तो ज़्यादा अच्छा है। कोकोनट में अभी ज़्यादातर हाइब्रिड वैरायटीज़ बहुत आने लगी है,
तो हाइब्रिड लेकर के हम लोग ये वलसाड़ और नवसारी बेल्ट में कोस्टल एरिया में कर सकते हैं। एवोकेडो एक नया विषय है लेकिन ज़्यादा केयर वाला है। और अदर एग्रो फॉरेस्ट्री फ्रूट्स क्रॉप्स अगर हम देखें तो उसमें पपाया आता है ज़्यादातर, देन जामुन, ग्वावा, सीताफल और आंवला। पोस्ट हार्वेस्ट के पॉसिबिलिटीज़ क्या है, तो ये सब अभी मीना जी ने बताई है, दिए है सर ने। वैल्यू एडिशन और प्रोसेसिंग, जैसे हम लोग जाम, जेली, पल्प के लिए मैंगो काफ़ी कर सकते, पल्प इंडस्ट्रीज़ के लिए। कोल्ड चेन और स्टोरेज डेवलपमेंट के हिसाब से हम लोग रिफ़र वैन, ये रिफ़र ट्रांसपोर्ट हेल्पफुल हो सकता है। ग्रेडिंग, पैकेजिंग और एक्सपोर्ट प्रमोशन के, देन प्रोसेसिंग बेस्ड रूरल एंटरप्राइजेस, बाय प्रोडक्ट। मैं अभी ज़्यादा इसमें बात नहीं करूँगा। ये एक्सपोर्ट पॉसिबिलिटीज़ जो है वो ऑलरेडी फ्रेश फ्रूट एक्सपोर्ट, प्रोसेस फूड एक्सपोर्ट, डिहाइड्रेटेड, फ्रोज़न एंड रेडी टू ईट प्रोडक्ट, ऑर्गेनिक प्रोडक्ट। तो ये नई वैरायटी 30 हाइब्रिड हमने देखी, जिसमें फर्स्ट जनरेशन के हाइब्रिड जो दिल्ली में ICAR ने प्रोड्यूस की, मल्लिका, आम्रपाली, ये चलती है। रत्ना दापोली में की गई हुई सेकेंड जनरेशन जो वैरायटीज़ है, काफ़ी हाइब्रिड्स आई है, लेकिन अभी ये इन दिनों सोनपरी काफ़ी अच्छे चल रही है। प्लांटिंग मटेरियल के लिए क्या करना चाहिए कि जो हमारे लोकेलिटी में वैरायटी होती है अच्छी, वही सिलेक्ट करना चाहिए। और प्लांटिंग मटेरियल के लिए 2 टाइप्स अच्छी नर्सरी से आप डिसीज़ फ्री, प्लांटिंग फ्री, मतलब पेस्ट फ्री प्लांटिंग मटेरियल लेना चाहिए। सुपेरियर मदर स्टॉक आपको पता होना चाहिए, रूट स्टॉक, और ये गुड सीडलिंग विगर और प्रॉपर ग्रोथ स्टेज पे ही लेना चाहिए। रिलायबल नर्सरी है, काफ़ी अच्छी रहती है। तो ये हम लोग जलगांव में ये क्रॉप्स, मैंगो, स्वीट ऑरेंज, मैंड्रीन, ये सब में ये वैरायटी वाइज क्वालिटी प्लांटिंग मटेरियल बनाते हैं। तो ये मैंगो में हम लोग इनिशियली ग्रीन हाउस में ग्राफ्ट करते हैं और लगभग 80% सक्सेस हमें उसमें मिलता है। ये केशर और सोनपरी का ग्राफ्ट किया हुआ है नर्सरी में। ये सॉइललेस मीडिया, रूट ट्रेनर कप, ये हम लोग इस्तेमाल करते लास्ट 8 साल से। तो इसमें सॉइललेस में कोकोपीट, ऑर्गेनिक, ये इस्तेमाल करके हम लोग रिनाउंड रूट स्टॉक M13-1 है, जो कि कैल्केरियस सॉइल में और हाई pH वाले सॉइल में काफ़ी अच्छा सूटेबल है। 1 साल का पौधा हम लोग फार्म हाउस को देते हैं। तो ये USDP के बारे में थोड़ा सा बोलना चाहता हूँ। तो अभी सर ने बताया कि ज़मीन तो काफ़ी दिन ब दिन कम होती जा रही है, तो कम यूनिट एरिया में ज़्यादा अगर प्रोडक्शन लेना है तो हमें हाई डेंसिटी पे जाना ही होगा। इसमें फार्मर्स इनकम बढ़ेगा, पर यूनिट एरिया की प्रोडक्टिविटी बढ़ेगी, गेस्टेशन पीरियड मतलब कम समय में उपज शुरू होगा, इजी क्रॉप मैनेजमेंट होता है। तो ये अलग अलग ट्रायल हमने किया कि हमको अगर 10 गुना प्लांट एक ही यूनिट एरिया में लगाना है तो रिकमेंडेड 4x2 मीटर हम लोग 500 पौधे पर एकड़ में सजेस्ट करते हैं। तो ये मेंटेन करने के लिए कल्टार, ट्रेनिंग और प्रूनिंग के बारे में तो सर ने अभी बताया है। कल्टार से हम हर साल अर्ली फ्लावरिंग, मैक्सिमम फ्रूट सेट और क्वालिटी फ्रूट लेना चाहते हैं। सॉइल टेस्टिंग करना ज़रूरी है, और सॉइल और वाटर क्वालिटी क्या होनी चाहिए ये भी दिया हुआ है। ऑर्चर्ड मैनेजमेंट के लिए पहले लेआउट, रेज बेड टेक्निक से हम लोग साइट प्रिपरेशन करना चाहिए, पीट रिफिलिंग,
बिफोर प्लांटिंग, ये स्पेसिंग का प्लांटिंग है 4 बाय 2 मीटर। ये ऑटोमेशन आप लगा सकते हैं फ्रूट क्रॉप के लिए। ये ड्रिप और मल्चिंग आप कर सकते हैं। ड्रिप इंस्टॉलेशन तीसरे साल के बाद 2 ड्रिप आप दोनों साइड लगा सकते हैं। ये ट्रेनिंग और प्रूनिंग का पहले 3 साल, पहला ट्रेनिंग, दूसरा और तीसरा 3 साल में मतलब फ्रूट्स सेट होने के पहले आपको करना है। और फर्स्ट 2 ईयर में ट्रेनिंग। और एडवांटेज क्या है कि भाई ट्रेडिशनल क्या हम लगाते थे, मीडियम डेंसिटी और हाई डेंसिटी। तो अगर हम पहले 40 पौधे लगाते थे तो अभी 500 पौधे लगाने लगे। चौथे ही साल से फुल पोटेंशियल ईल्ड हम लोग ले रहे हैं। ओके, ये थोड़ा फोटो देख लेते हैं। फ्रूट केयर करना ज़रूरी है पोस्ट हार्वेस्ट लॉसेस। ये मैनुअल प्रूनिंग है, ये मशीन प्रूनिंग है, मैकेनाइजेशन अगर फील्ड ज़्यादा हो तो। सिंक्रोनाइज ग्रोथ है। ये वेजिटेबल में भी हम लोग करते ग्रीन हाउस में, नेट हाउस में, बूम इरिगेशन से सीडलिंग, और कॉन्ट्रैक्ट फार्मिंग में भी हम लोग काफ़ी इन्वॉल्व है। और रोल क्या है जैन इरिगेशन का, तो ये हम लोग कंपनी के बारे में तो मतलब 60 साल से कंपनी शुरू है। कॉरपोरेट मिशन इज लीव दिस वर्ल्ड बेटर देन यू फाउंड इट। और 1986 में शुरू हुई। पानी वाटर मैनेजमेंट के माइक्रो इरिगेशन में सेकंड इन द वर्ल्ड में सेकंड लार्जेस्ट है। और मैंगो प्रोसेसिंग में वर्ल्ड लार्जेस्ट मैंगो प्रोसेसर। और टिश्यू कल्चर में 14 करोड़ पौधे हर साल बनाती है। ग्लोबल प्रेजेंस में 19 मैन्युफैक्चरिंग बेसिस है। 126 कंट्री में प्रोडक्ट सप्लाई करते हैं। 4000 डीलर है। और लगभग 1 करोड़ फार्मर्स के लिए हर साल सस्टेन करते हैं। और ग्लोबली 10,000 के ऊपर मैन पावर है। तो ड्रीप, स्प्रिंकलर और प्रिसीजन फार्मिंग, टिश्यू कल्चर ये प्रोडक्ट लाइन है। सोलर एग्री पंप, पीवीसी पाइप्स, और फ्रूट प्रोसेसिंग में मैंगो प्रोसेसिंग है, देन टोमेटो प्रोसेसिंग है। स्पाइस में ब्लैक पेपर है। डिहाइड्रेटेड प्रोडक्ट में IQF प्रोडक्ट भी है, बीवरेजेस भी है। तो यूनिक डाइवर्सिफाइड हाईटेक एग्री सोल्यूशन है। ड्रीप स्प्रिंकलर, सोलर, टिश्यू कल्चर, एरोफोनिक्स, एयर आलू, और वर्ल्ड क्लास मैन्युफैक्चरिंग फैसिलिटी है, R&D फैसिलिटी हमारे पास है। तो ये प्रोडक्ट गैलरी है। थैंक यू। થેન્ક યુ સો મચ ડૉક્ટર ડીજી પાટીલ. આપે જે વક્તવ્ય આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ કૃષિ મિત્રોના હિતપરત્વે નીતિ વિષયક માર્ગદર્શન આજરોજ વાઇબ્રન્ટ ઇવેન્ટના આજના સત્રમાં આપણને સૌને પ્રાપ્ત થયું. ત્યારે ચોક્કસથી આજની ચર્ચા એ પરિવર્તનનો પ્રકાશ રેલાવશે અને કૃષિ મિત્રોની આર્થિક સુખાકારીમાં વધારો થશે અને જે થકી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સંચારણ થશે તેવી ભાવના અમે ભાવીએ છીએ. ત્યારે આજના અવસરને નવાજવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટના માનનીય મંત્રીશ્રી અત્રે ઉપસ્થિત કૃષિ મિત્રો તેમજ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રોને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપને કોઈ પ્રશ્ન હોય તો તે જણાવશો. એક જ મિનિટ ટુ ધી પોઈન્ટ પ્રશ્ન પૂછવાના છે. તમારી પાસે જ્ઞાન છે એનું વર્ધન કરવા પછી રાખીશું કે પણ કંઈક પ્રશ્ન હોય, કંઈ મુશ્કેલી હોય, કંઈ સમજવું હોય બોલ્યા એમાંથી તો ચોક્કસ ટુ ધી પોઈન્ટ. એક માણસ બોલે એ રિપીટ કંઈ ન કરે. અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં પ્રૂનિંગના માટેની ટ્રેનિંગ ખાસ મળે એટલામાં એ માટેના કંઈક પ્રયાસ કરવા જોઈએ. અને બીજી વસ્તુ કે એના માટે વેલ્યુ એડિશનના માટે પણ કંઈક ટ્રેનિંગ, આ બે પ્રકારની ટ્રેનિંગ ઝડપથી આવતા મહિના મેથી પછીના કોઈ એમાં સ્ટાર્ટ થઈ જાય તો ખૂબ જ અગત્યનું રહેશે એવું લાગે છે. છે આપણે ટ્રેનિંગ ત્યાં ઉભા રહ્યો ને
આપણે જે ટ્રેનિંગ પ્રોગ્રામ જે સેન્ટર ઓફ એક્સેલન્સની જે વાત થઈ તો જે આપણું મેંગો સેન્ટર ઓફ એક્સેલન્સ તાલાળા ખાતે છે તો ત્યાં પણ એની અહીંથી pruning- તાલાલા ના જાય ને દક્ષિણ ગુજરાતની વાત અને બીજું ચણવાઈમાં પણ વલસાડની બાજુમાં ચણવાઈમાં પણ એ આપીએ છીએ ટ્રેનિંગ પ્રત્યક્ષ ત્યાં પણ મેંગો એટલે 365 ડે ચાલે છે. હા જી જી સર. અને જે કંઈ તમારી ડિમાન્ડ છે અમારા અધિકારીઓ છે જ અમે બેચ તરત નહીં જ એમાં કરી મને એવું દઈએ લાગે છીએ. છે કે તમે કોઈ ચોક્કસ સમય કહેવા માંગતા હોય તો એ સમયે રાખીએ એમ. સાહેબ આપણે આ રીતની તાલીમ છે ને સાહેબ મેંગો પ્લાન્ટેશન કરે આખા જિલ્લામાં દરેક જિલ્લામાં તો આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બરમાં પ્રુનિંગ માટેની તાલીમ રાખતા હોઈએ છીએ તો ફરીથી આપને પણ જણાવીએ નહીં છીએ આપણી પાસે ફાર્મરોના નંબર છે જી સર. એને આપણે કેવું શું કહીએ છીએ કૃષિ પ્રગતિમાં એના મારફત એને મેસેજ જાય આ ટાઈમથી આ ટાઈમ તાલીમ છે એને જે ખેડૂત છે ને જે આ કરી રહ્યા છે એના સુધી આ માહિતી પહોંચે એવું આપણે કરીએ. જી જી સર. આઈડેન્સિટી જી જી આઈડેન્સિટીની જ અત્યારે આપણે બે તાલીમ प्रकारनी રાખીએ करवानी છીએ. जरूर है. मैं इसको बोलने वाला था. दो चीज़ है जो 20, 25, 30 बरस का पेड़ है आम का. Regeneration. अब हिंदी समझ रहे हो, गुजराती भी समझ गुजराती समझ જૈન વાળા તો આપણા ગુજરાતી થઈ ગયા છે કારણ કે બહુ આપને ડ્રીપ આપી છે. નહીં મારું કહેવાનો મતલબ કે જે મોટા 25-30 વર્ષના પેડ છે એમાં આપણે પણ સમજવું પડશે કે કઈ ડાળી કાપી. તમે જોશો આંબો તો આંબામાં એક સાઈડ જ હંમેશા આંબો આવતો હોય છે, ચારે સાઈડ આંબો આવવો જોઈએ એકચ્યુઅલી. એ કારણ એવું છે કે ઉપરથી કંઈક પ્રકાશ, હવા, ઓક્સિજન કે જે કાંઈ એમને જે કાંઈ તત્વો મળવા પાત્ર હોય એ નથી મળતું. તો એની પણ તાલીમ बड़े जो हो जाते हैं और जो डेंसिटी है उसमें भी कौन सी डाली काटनी है वो भी ट्रेनिंग में आना चाहिए. क्योंकि मैं देखता हूँ कि आपके यहाँ भी होगा તમારે ही છે આંબામાં એક સાઈડ બધું આવે, બાકીની ત્રણેય સાઈડ લગભગ ખાલી હોય, બીજા વર્ષે બીજી સાઈડ આવે. આના માટેની કંઈક સ્પેશિયલાઇઝેશન આપણે કરો. બસ કહેવું નથી, કરજો ને. ના એટલે એના માટે પણ નવીનીકરણની પણ તાલીમ આપીએ છીએ અને સાથે સાથે ના પણ આની જાગૃતિ નથી. ચાવડા માનીને ચાલો, કોઈ ખેડૂતને ખબર નથી કઈ ડાળી કાપી. એક તો એના મનમાં એવું છે કે ડાળી કપાય નહીં, કાપીએ તો પછી એ બળી જાય છે, આંબો સુકાઈ જાય છે, ડાળી આ એક માનસિકતા છે. એ ડાળી કાપીને કંઈક લગાડવાનું હોય છે. આ બધી ટ્રેનિંગ આપણી પાસે છે પણ પર્ટિક્યુલર ખેડૂત સુધી એની જાગૃતિ આવે ને એવું આપણે કરવા જેવું છે. એટલે જે સક્સેસ ખેડૂત જે થયા હતા એમના તેઓ અમે તાલીમ રાખીને બતાવ્યું. આપની વાત સાચી સર કે ખેડૂતને ડાળી કાપતો પણ જીવ ચાલતો નથી. એટલે એક જે સક્સેસ ખેડૂત હતા એમના તેઓ જ તાલીમ રાખી. શું થઈ શકે, એક સારી પત્રિકા માર્ગદર્શિકા એને વોટ્સએપમાં જાય, એની પાસે આપણા નંબર છે જેનાથી ધીરે ધીરે વિશ્વાસ આવશે. ત્યાં સુધી જે નહીં આવે એનો જીવ નહીં આવે. અને એના સપોર્ટ માટે પણ આપણે એની સહાય પણ કરેલી છે નવી બાબતની રીતે કે નવીનીકરણ કરીએ તો ખેડૂતનું નુકસાન ના જાય એના માટે પણ સબસિડી કરેલી છે. બીજી વેલ્યુ એડિશનની વાત કરી તો વેલ્યુ એડિશનમાં પણ આપણે બહેનોને જે છે એ તાલીમ આપીએ છીએ. અત્યારે કેરીની સિઝન છે તો કેરીમાંથી જે એની બનાવટો જે છે તો જુદી જુદી બનાવટોની બહેનોને તાલીમ આપીએ છીએ એ રીતે અને સાથે સ્ટાઇપન્ડ પણ આપીએ છીએ સર એ રીતે. મૂલ્યવર્ધનમાં આપણે ત્યાં તાલીમ 10-15 દિવસની અત્યારે ચાલતી નથી પણ 3 મહિના પહેલાં યુનિવર્સિટીમાં અમારી વાર્ષિક બેઠક થાય ને એમાં અમે આ વર્ષે સજેસ્ટ કર્યું છે કે તમે અમારા ખેડૂતો માટે અઠવાડિયાની અને 15 દિવસની એવી તાલીમો ચાલુ કરાવો. કોર્સ સારું જ કરે છે ડિપાર્ટમેન્ટ, પણ એની માસમાં પહોંચે ને એવી જરૂર છે. કેટલાક લોકો આવે એટલે સંતોષથી જવું નહીં, માસ વધારવાનો પ્રયાસ કરીએ. એક્સપોર્ટની વાત થઈ આપણે, પણ ગુજરાતમાં વેપર હીટ ટ્રીટમેન્ટ એનો એક પણ પ્લાન્ટ નથી. આપણે મહારાષ્ટ્રમાં જવું પડે. એટલે સાહેબ વેપર હીટ ટ્રીટમેન્ટ ફરજિયાત છે. બસ પણ એવા 4-5 કન્ટ્રી છે જેને વેપર હીટ જોઈએ. આપણે પ્રમોટ કરીએ. સરકાર તો નહીં કરી શકે પણ કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો પ્રમોટ કરીએ. કરી શકાય. અભી નવી એગ્રો પોલિસી આપણી બિઝનેસ પોલિસીમાં થઈ શકે. તમે જલ્દી નાખો ને અમે તમને સહાય આપીશું.
आगे हो गया? Sir, respected Kulkarni sir, Patil sir, and Hande sir had given about the nutrition management and soil testing. Sir, for that we can give satellite-based monitoring, like it will give at per मतलब वो देगा आपको 4 से 5 दिन में. बट अगर हम अभी करते हैं सॉइल टेस्टिंग तो फिर बाद में सर वो लेता है 20 to 25 days. सो सर हम लोग ये भी इंटीग्रेट कर सकते हैं, एक पॉसिबिलिटी है सर. आप कहाँ से हैं? वहाँ से आए हैं. થઈ ગયું, બધા જાણકાર લોકો જ છે. આ તો મોઢા જોવા આવ્યા ખાલી, કેવા લાગો છે હે? લે ભાઈ, હા તો અમે વહેમમાં હોઈએ કે અમે તમને સમજાવીએ, બાકી તમે સમજાવી શકો એવા સક્ષમ છો. અમારો વહેમ દૂર થઈ ગયો, જોયું ને તમે. પણ આ બધા સેમિનારોથી ક્યાંક ને ક્યાંક તો આપણા ફાયદો થતો જ હોય છે. શેનો પાક? એ તો કુદરતી છે ને, ક્યારેક વરસાદ ને ક્યારેક વાવાઝોડું ને ક્યારેક નહીં. એટલે 5-6 વર્ષથી તો મારે આંબા 4000 છે. પણ કેટલીક કુદરતના હાથમાં છે, આપણા હાથમાં નથી. ક્યાંક ને ક્યાંક આવે છે, પણ એના સામે કેવી રીતે પ્રોટેક્ટ થઈ શકીએ? નહીં, કારણમાં તો કુદરત જ છે, બીજું કોઈ કારણ નથી. ને એવું કોઈ રોગનું કારણ હોય તો સ્પેસિફિક આપણે સંશોધન પણ કરીએ. પણ આપણને ખબર છે કે છેલ્લા 4 વર્ષથી ક્યારેક ક્યાંક કમોસમી વરસાદ આવી જાય છે, પવન આવી જાય છે, ખરી જાય છે, અને એકાદો નાનું એના કારણે જે રોગ આવે એની અસરો એ સતત થતી હોય છે. પણ એના પણ સંશોધનો નાના મોટા કેવી રીતે થાય એના પ્રયાસો આપણે કરીશું, જેટલો આપણો પાક બચે આ કુદરતી આફતોની સામે. આજની આપણે આ રિજનલ વાઇબ્રન્ટ સેમિનારમાં ઉપસ્થિત અગ્ર સચિવ શ્રી આર.સી. મીનાજી, मैनेजर केबी एक्सपोर्ट श्री चेतन हांडे जी, एक्सपोर्ट सेंटर ऑफ एक्सेलेंस दापोली महाराष्ट्र आए हुए हमारे महेश कुलकर्णी, सीनियर वाइस प्रेसिडेंट जैन इरिगेशन ડીજી પાટીલ. મને આજે ખબર પડી કે મને એમ કંઈ ખાલી ડ્રીપ જ આપે છે, ભાઈ તો કેટલું બધું કરી રહ્યા છે. मुझे पता था कि आप ड्रीप ही सिर्फ प्रोवाइड कर रहे हैं, लेकिन आपका तो बहुत बड़ा काम है. एमडी गुजरात एग्रो श्री एमबी पंड्या, डायरेक्टर बागायत ऋषि चावड़ा. खूब बधी बात ने चर्चाओ थई छे, पण मने एवुं लागे छे के हॉर्टिकल्चर में आपणे मोटा भागे अत्यारे केरीनी चर्चा जाजी थी. ए सिवाय पण घणा बधा पाको ए हॉर्टिकल्चर में आपणे एनुं उत्पादन लई रह्या छे. घणा बधा आपणे अहींया पिक्चर्स जोया. कदाच तमारा ध्यानमा नहीं होय, मारी तो विनंती है कि सरकार में नवी बधी घणी बधी आइटम आ वखते बजेट में आपणे लीधी छे. कोई जग्याए कोथળી हती, कोई जग्याए कागळ हतो. आ बधा माटे आपणे सहाय 20 करोड़ रूपियानी आपणे आ वखते बजेट में जोगवाई राखी छे, 30 करोड़ रूपियानी. कारण के क्यारेक भाईए वात करीने एना रिजल्ट तो आ रीते ज आपणे लावी शकीशुं. दाखला के कोई આપણું ફળ ખરી ગયું છે તો હવે એની વેલ્યુ એડિશન તો આ રીતે મોટું ફળ થાય, સ્વાદિષ્ટ ફળ થાય, તો એનો ભાવ એ બીજા કરતાં એક્સ્ટ્રા આપણને મળવાનો છે. એટલે જે કંઈ બાગાયતમાં આપણે ઉત્પાદન કરીએ છીએ આ બધામાં આનો ઉપયોગ, આ એનો એક પાર્ટ છે. અમે જે વિચાર કર્યો છે 30 કરોડ રૂપિયા તમારે કાગળનું કે જબલું બાંધવું, આપણને ખબર છે કે માત્ર એ બીજો પણ કંઈક નાનો મોટો રોગ એકમાંથી ઉડીને બીજામાં આવે અથવા તો કંઈક ચાંચ મરાઈ જાય તો એ બધું ફળ બગડતું હોય છે. એટલે આના કારણે એનો પણ ફાયદો એ મોટો મળતો હોય છે. એટલે એ પણ આપણે એનો લાભ લઈએ. બાગાયત મને એવું લાગે છે કે કૃષિ સેક્ટરમાં અતિ મહત્ત્વનું સેક્ટર એ બની રહ્યું છે ને, બની ગયું છે. મને યાદ છે ત્યાં સુધી કોઈ એક જ પ્રકારના શાકભાજી જે સસ્તા મળતા હોય
એવા જ આપણે ખાતા આપણા વડીલો. આપણી આમદની વધી, આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ એ થોડું હાઈ થયું, આપણી આવક વધી, એમના કારણે આપણે સિઝનલ શાકભાજી, સિઝનલ ફ્રૂટ્સ એ ઘરે આવતા થયા. બાકી કેળા ને ચીકુ માંદા પીડ્યા હોય ને તો એ હોય, અને એ ત્યારે માંદા પીડ્યા હોય એવી ખબર આપણને ત્યારે પડે, કારણ કે ઘરમાં ફ્રૂટ તો હોય જ નહીં, આપણે વેત ન હોય. એ જોઈએ એટલે આપણે પૂછતા કોઈ માંદું છે? આ સ્થિતિ કાંઈ બહુ હું 50 એટલે હું કાંઈ 200-500 વર્ષ પહેલાં નથી કહેતો, હું આ સ્થિતિ 5-25 વર્ષ પહેલાંની જ કહું છું. એટલે એમના કારણે કહેવાનો મતલબ કે ડિમાન્ડ વધી છે. આરોગ્યમાં પણ હવે આપણે જોઈએ છે તો ડૉક્ટરો પણ આપણને કહે છે કે આ પ્રકારનું એ આપણે સ્વાસ્થ્ય માટે સારું છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા બેઠેલા જે આમાં રસ લઈને કામ કરી રહ્યા છે, તો કરવા માગે છે, તો રસ ધરાવે છે, એવો સમૂહ જ રજિસ્ટ્રેશનમાં આવે અને રજિસ્ટ્રેશન કરીને અહીંયા બેસે. આ નાના હોલની અંદર જેને ઇન્ટરેસ્ટ છે એ લોકો જ આવે. એટલે તમે બધા આવ્યા છો અને આવકારું છું, પણ હજી પણ તકો આમાં ખૂબ મોટી ઊભી થવાની છે. મને કોઈ કહેતું હતું કે ડ્રેગન એ એક ડ્રેગન કંઈક 2 ડ્રેગન હોય કિલોનું આવે ને 300-300 રૂપિયા કિલો એ ડ્રેગન, સારા ડ્રેગન વેચાય છે, જેને આપણે હવે કમલમ નામ આપ્યું છે. એટલે ક્વોલિટી ઉપર વધારે ભાર જો આપણે આપીએ તો બધા જ પ્રશ્નોનું સમાધાન મને એવું લાગે છે કે આમાં આપણે મળી જશે. એ આપણા હાથમાં છે ક્વોલિટી કેવી રીતે આપણે મેન્ટેન કરીએ. અને હવે તો જાગૃતતા, સેન્ટર ફોર એક્સેલન્સ તમે કહ્યું એ પ્રકારે આપણે અહીંયા પણ છે. હવે એની જાગૃતિનું કામ એ કોઈ એક સરકારથી માત્રથી નહીં થાય, આપણે બધા સાથે મળીને જો કરીશું તો મને એવું લાગે છે મોદી સાહેબે જે પ્રકારે અભિગમ અપનાવીને બાગાયત જે પાકો છે આપણા એને વાવેતર વિસ્તાર વધારવા માટેનું નહીં માત્ર, પરંતુ પાકોની ઉત્પાદકતા કેવી રીતે વધે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ એ મોદી સાહેબે રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારથી હવે દેશના વડાપ્રધાન તરીકે ખેડૂતોની ચિંતા એણે કાયમ કરી છે કે મારો ખેડૂતે વધારે એની આમદની વધે. આવક તો વધી જ છે આપણી, પણ આપણો ખર્ચ પણ સાથે ખેતીનો નહીં અન્ય ખર્ચ પણ વધ્યો છે. આપણા વડીલો ક્યારે 1-2 જોડી કપડામાં એની જિંદગી પૂરી કરી દેતા. આપણા વડીલો માં કે બેન કે ભાઈ હોય, બેન હોય તો એ 2-4 ડ્રેસમાં ને 2-4 સાડલામાં એની જિંદગી વહી જતી. આજે આપણે ત્યાં આપણે એક જોડી ચપ્પલ પહેરી અને આપણા વડીલો એ ટાયરના ચપ્પલ ઘસી નાખ્યા, બીજી પેઢી પહેરતા. આજે કોઈની પાસે એક જોડી ચપ્પલ હોય એવા કેટલાય ખેડૂતો છે, 2 જોડી કપડાં હોય એવા કેટલા છે, ઘરમાં 2 જોડી સાડી હોય એવા કેટલા બહેનો છે. આ બધું હતું ખેડૂતના ઘરમાં, ગામડામાં, તમારા મારા ઘરમાં આ બધી સ્થિતિઓ હતી. મને યાદ છે કે સ્લીપર હોય ને, સ્લીપર એ કોઈના ઘરે હોય ને તો એ તો પૈસાવાળો ગણાય કે એના સ્લીપર પહેર્યા છે, ગર્ભ શ્રીમંત ગણાય. સ્લીપર હવે આખી સ્લીપર ઘસાય ને ડટ્ટી તૂટી જાય તો એને આવો કાંટો લગાડતા આપણે, આ વાળો ગોતતા, ત્યાં સુધી ઘસી નાખતા ને પટ્ટીનો વેચ નહોતો. આજે એ સ્લીપરે ટોયલેટનું સ્થાન લીધું છે, આટલો વિકાસ થયો છે. આ વાસ્તવિકતા છે. મેં કીધું ને લાઈફ ઓફ સ્ટાન્ડર્ડ, જીવન ધોરણ એ આપણે સૌનું વધ્યું છે ને એટલે આપણી જરૂરિયાતો એ વધવાના કારણે આપણને ઓછું લાગે છે. આજે પણ અનેક ખેડૂતો એ 2-3 વીઘામાં પોતાનો બધો વ્યવહાર ચલાવે છે. આજે નરેન્દ્રભાઈ તો દયા કરી દીધી છે, 25 કિલો અનાજ તો મફત આપે છે. વળી અમારા ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી એ વાર તહેવાર દિવાળીએ કંઈક અલગ પણ કરિયાણાનું કંઈક તેલ ને એવું બધું આપ્યા કરે, 2 ગેસની બોટલો આપ્યા કરે. આ બધાના કારણે આપણી જરૂરિયાત સંતોષાઈ જાય. ખાવા પીવાનો ભારતમાં ખર્ચો છે જ નહીં, પણ અન્ય જે આપણી જરૂરિયાત, અને જરૂરી છે, કાંઈ ખરાબ નથી. આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ સુધારવા માટેનું હેપી ઇન્ડેક્સ માટેથી મોદી સાહેબ મહેનત કરે જ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ એ થવું જોઈએ, કારણ કે ખેડૂત હોય, ગરીબ માણસ હોય તો એના જીવનનો પણ સુધાર એ લગ છે ને. એટલે જ છેવાડાનો માણસ એ પ્રથમ પંક્તિમાં પહોંચે. ગરીબ કલ્યાણકારી નીતિઓ અને માત્ર નકારાત્મકતા ખેડૂતોએ રાખવાની જરૂર નથી. 10 લાખ રૂપિયાનો વીમો ન હોત તો કોઈને આરોગ્યની તકલીફ થાય તો એ રૂપિયા કોણે દેવા પડે? અમે તમને દેવા આવી? તમારે જ માથે કરવું પડે, હગાવાળા પણ લેવા પડે. આ વસ્તુ સમજવા જેવી છે, જેના કારણે આપણા જીવનની અંદર એક નવો ઉદય થયો છે, જે વિકાસનો, સમૃદ્ધિનો, વ્યવસ્થાનો, ખાણીપીણીનો. હું તો હજી યાદ કરું તો પહેલાં
ડુંગળીનો રોટલો ને મરચું ખાઈ લેતા, એ લીલું, અને સૌથી વધારે હેલું ગાંઠિયા શાક બનતું. આ બધી વસ્તુમાંથી આજે આપણે આ પ્રકારે પહોંચ્યા. મારો કહેવાનો મતલબ કે બાગાયત, હોર્ટિકલ્ચર અને એમના આધાર ઉપર એમની જરૂરિયાતો એ હવે ડિમાન્ડ ખૂબ છે ત્યારે એની વેલ્યુ એડિશનની પ્રક્રિયાઓ થાય. ભલે ઓછું હોય પણ થોડી કાળજી લઈને એને જો વધારે આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ફળ, ફૂલ, શાકભાજી, મસાલા પાકો આ બધી એમાં પણ અલગ અલગ પ્રકારે જે વાવેતર વિસ્તાર છે, 25 વર્ષમાં આ ફળોના વાવેતરમાં 142% વધારો થયો છે. એનો અર્થ એ થયો કે એનું વેચાણ થઈ રહ્યું છે. તો જ કોઈ વાવે, બાકી તો કોઈ વાવે જ નહીં. તમે એનું એટલા તો સમજૂન ડાયા છીએ જ કે નાખી દેવા તો આપણે કરીએ જ નહીં. કંસટનું દક્ષિણ ગુજરાત આપણું, અહીંયા હું એકવાર આપણું યાર્ડના ઉદ્ઘાટનમાં આવ્યો હતો, સહકારી યુવકો મારી પાસે છે, ત્યારે મને સંદીપભાઈ કહેતા હતા કે અન્ય રાજ્યમાંથી પણ આપણે ત્યાં ફળ ફળાદી અહીંયા વેચવા માટે આવે છે, અને એ લગભગ દેશમાં નંબર 1 છે. અહીંથી એક્સપોર્ટ થાય છે. અન્ય દેશમાંના લોકો પણ આપણે અહીંયા, એટલે કે આખું પીઠું કહી શકાય અમારા કાંઠિયાવાડની ભાષામાં, એ આપણું દક્ષિણ ગુજરાત બન્યું છે. ત્યારે શાકભાજીના વાવેતરમાં 324% વધારો. એનો અર્થ એ થયો કે એની ડિમાન્ડ વધી છે. અને ઉત્પાદનમાં 503% વધારો, ફળોમાં 265% ઉત્પાદનનો વધારો, મસાલા પાકમાં 300%, ઉત્પાદનમાં 491% વધારો એ મિત્રો થયો છે. આપ અહીંયા આવ્યા છો, બધામાં વધારે વિશેષ રુચિ ધરાવો છો, એના માટે આપ આવ્યા છો. ત્યારે અહીંથી નાની મોટી ઘણી બધી બાબતોની જાગૃતતા માટેની તમારા ધ્યાનમાં આવે એવું, અને અમારા સરકારના પણ ધ્યાનમાં આવે. હું એટલા માટે આખા સેમિનારમાં બેઠો છું, નકર ભાષણ વખતે આવીને વહી જઈ શક્યો હું. મારે પણ સમજવાનું હતું, મારે પણ વિશેષ અંદર ઊંડા ઉતરીને કંઈક સરકાર તરીકે શું કરી શકીએ. એમ બધા બેઠા છે. એટલે જનરલી એવું થતું હોય કે ભાઈ અમારે બીજે કામ છે એમ કરીને જઈએ, પણ જે કામમાં લાગ્યા છીએ ત્યારે નાની મોટી તમારી પણ સજેશન્સ એ આખી પોલિસીઓ બનતી હોય છે, નીતિઓ બનતી હોય છે, અને એમના કારણે ફાયદો પણ આપણને ખૂબ મોટા પ્રમાણમાં એ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર કુલ ફળ પાક વાવેતર 1.56 લાખ હેક્ટર અને ઉત્પાદન 30.83 લાખ મેટ્રિક ટન, અને શાકભાજી વાવેતર 1.22 લાખ હેક્ટર અને ઉત્પાદન 18.79 લાખ મેટ્રિક ટન, જે પૈકી કેરી પાક અહીંથી વાત થઈ 1.5 લાખ હેક્ટર અને ઉત્પાદન 7.16 લાખ મેટ્રિક ટન, તથા ચીકુ 11,000 હેક્ટર અને ઉત્પાદન 1.5 લાખ મેટ્રિક ટન. આમ છેલ્લા 25 વર્ષમાં કેરી પાક હેઠળ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં અનુક્રમે 224 અને 250% વધારો. આ કાંઈ અમે નથી કર્યો, તમે કર્યો છે. અહીંયા નહીં આવેલા ઘણા બધા ખેડૂતોએ અને તમે આ કર્યું છે. એને બરાબર રીતે સમજીને આવનારા સમયમાં આપણે કેવી રીતે એને હજી પણ આપણી આમદનીમાં અને લોકોને જે મળી રહ્યું છે બાગાયત દ્વારા, હોર્ટિકલ્ચર દ્વારા, એમાં ઉત્તમ કેવી રીતે મળે. જો ઉત્તમ મળશે તો જ આપણને પૈસા મળશે. આપણે શું કરીએ છીએ કે ક્વોન્ટિટી ખૂબ મોટી થઈ જાય અને ભલે સસ્તું વેચાય. સમય હવે ફરી ગયો છે. ઉત્પાદન સારું ઉત્તમ કરીએ, ક્વોલિટી કરીએ, ઓછું થાય પણ એના પૈસા પહેલાંના પ્રમાણમાં એટલા જ મળે કે અહીંથી વધી જાય. તો ફાયદો શેમાં થાય આપણને? વધારે મજૂરી કરવાથી થાય કે વધારે ટેકનોલોજીનો ઉપયોગ, થોડો નાની મોટી મજૂરી, નાનો મોટો સમય, એ બધું કાઢીને જે માધ્યમ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ તમારા માટે કરી રહ્યા છે. ઓનલાઈન પણ બધું ઉપલબ્ધ છે. હવે તો કર લો દુનિયા મુઠ્ઠી મેં, ધીરુભાઈ અંબાણી આવી ગયા છે. બધું જ આ તમારા મોબાઈલમાં ઉપલબ્ધ છે. ન હોય તો એઆઈ આવી ગયું છે. પૂછી શકો તરત એઆઈ વાળા બેન ને ભાઈને, તરત તમને કહે છે ઘડી ખમો હું જઈ આવું પછી કહું તમને. વળી જો વાર લાગશે તમે સોરી હોય કે શોધી રહી છું એમ તમને કહે. આવું સારો જમાનો આપણા માટે આવ્યો છે, ખેડૂતો માટે. આથી વધારે સારો આવે કયો એ તો તમે કલ્પના કરો. એ મોદી સાહેબે જે પ્રકારે ધ્યાન આપ્યું છે, ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને સમય અને શક્તિ બચે, એના માટેના પણ પ્રયાસો, એ ગીરની અમારી કેસર કેરી હોય, કચ્છી ખારેક હોય, અમલસાડી ચીકુ હોય, હાફૂસ હોય. મને અહીંયા સોનપરીની વાત કરી, સોનાલિકા પણ એને કેટલાક કહે છે.
અત્યાર સુધી એક્સપોર્ટ જ થતી હતી. અમારે ત્યાં પણ મેં વાવી છે અને થઈ છે ભાવનગરમાં. નહીં તો ઘણું કીધું આ વાતાવરણ આબોહવા જ્યાં સારું હોય ત્યાં જ આ પ્રકારના ઉત્પાદનો હોય હોર્ટિકલ્ચરમાં થતા હોય છે. પણ હવે થોડી જો કેર લઈએ, દાખલા અમે 2-3 વસ્તુ આમાં બતાવી હતી, મને એમ છે કોણે બતાવી ખબર નહીં, મહારાષ્ટ્રવાળાએ જ બતાવી હતી કે એની અંદર પહેલાં ખાતર નાખીએ, કેટલીક જરૂરિયાત નાખીએ, તો આ બધું નીચે હવે આખું તમે આ બધા જે આપણા ફળફળાદીઓ હોય છે એમાં નીચેથી જેસીબીથી અથવા તો મજૂર પાસેથી તો આપણે સ્વયં ખાડો ખોદીને 2-2.5 ફૂટ 3 ફૂટ જઈએ અને પછી કાંઈ કરીએ તો એવો પ્રોબ્લેમ નથી કોઈ પણ જમીનની અંદર. કેટલીક વસ્તુમાં કદાચ હોઈ શકે પણ એના ઉપાયો પણ નવા સમયની અંદર આપણને મળ્યા છે. ત્યારે મિત્રો ખારેક, ભીંડા, વરિયાળી, અજમાના વાવેતર, એમાં આપણે પહેલાં છીએ પપૈયા, ચીકુ વાવેતરમાં પહેલાં છીએ, જીરું મસાલામાં આપણે પ્રથમ સ્થાને છીએ, દાડમ, ચીકુ, ધાણાના ઉત્પાદનમાં બીજું સ્થાન છે, કેળા, દાડમ, ડુંગળીના ઉત્પાદનમાં બીજું સ્થાન છે. આ બધું આપણે કરી રહ્યા છીએ પણ આપણે નિરાશામાંથી બહાર નથી નીકળતા કે આપણે આમાં તો મરી ગયા એમ. આ ગુજરાતે કર્યું છે, તમે એમાં બધાએ કર્યું, ખેડૂતોએ કર્યું, વ્યાપારીઓએ પ્રોત્સાહન આપ્યું, આ બધા તજજ્ઞોએ આપણે જ્ઞાન આપ્યું, એમના કારણે આના વૃદ્ધિ એ મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે. ત્યારે રાજ્ય સરકાર શું કરે છે તો 94-95માં આ વિવિધ સહાયો જે ખેડૂતને મળતી હતી એની રકમ કેટલી હતી તમને ખબર છે? 4.95 કરોડ, માત્ર 4.95 કરોડ. અને હમણાં જે 26-27નું બજેટ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારા વિભાગે અમારા અધિકારીઓની મહેનતથી અમે મંજૂર કરાવ્યું. એ રકમ કેટલી ખબર છે? 796.55 કરોડ, 160 ગણો વધારો. અને આમાં પણ તમને ભરોસો આપું છું મંત્રી તરીકે કે આમાં 796 કરોડ છે ને એમાં 1400 કરોડ થાય ને તો અમારે તમને આપવા છે. પૈસા માટે કંઈ રસ્તા પાછી પાની કરવાની કોઈ પણ યોજના હોય એનો લાભ લ્યો તમે. કિસાન પોર્ટલ આપણું છે, એનું શું નામ છે? આઈ ખેડૂત પોર્ટલ. જાજામાં જાજા ખેડૂતો જોડાય, સમગ્ર દેશમાં પહેલું છે. એના દ્વારા હમણાં મને કહ્યું કે અમે 26 તારીખથી એપ્રિલથી શરૂ કર્યું હતું, માર્ચથી 18 લાખ લોકોએ એમાં અરજીઓ કરી. 18. હવે તમે એમ કહો જાગૃતતા જ નથી. એને અવેરનેસ તરીકે તમારે પણ નીચે સુધી માત્ર આપણા પૂરતી જાગૃતતા ન રહે એવો પ્રયાસ કરીને જો ભગવાને કહ્યું છે કે તમારી પાસે જ્ઞાન હોય તો જ્ઞાન વેચો, આવડત હોય તો આવડત વેચો, તમારી પાસે જે વસ્તુ છે એ વેચો તો વધારો થાય. તમને એમ થાય કે હું આ વેચી દઈશ તો કોકનું ઉત્પાદન વધી જાય ને મારું ઘટી જાય પાડોશીનું, તો ઈશ્વરના ચોપડા આવું કાંઈ નથી હોતું. જેના જે નસીબમાં છે પણ જેટલું આપણાથી શક્ય છે એટલો પ્રચાર અધિકારીઓને પણ હું કાયમ કહેતો હોઉં છું. અમે સેમિનારો કે ચિંતન શિબિર ત્યારે કરીશું. આપણા ભાગમાં માંડ આ કામ મળ્યું છે. આપણાથી 5 લોકોને સુખ અથવા સંતોષ આપી શકીએ તો આપણા જીવનમાં પણ એ પ્રકારે ઈશ્વર ક્યાંક ને ક્યાંક કોઈની કોઈ જગ્યાએ એવું ખાલી નોકરીના કામમાં કે તમે માત્ર એ કામમાં રહીશો તો મને એવું લાગે છે કે ક્યાંક આપણે કાચા પડીશું. મને એવું લાગે છે પર્યાવરણ એમને પણ આપણે બચાવવું છે, એમનો પણ આપણે શોષણને દોહન બહુ કરીએ છીએ, એને સાચવવાની જવાબદારી પણ તમારી જ મારી છે. અને હવે તો માની મોદી સાહેબના નેતૃત્વની અંદર મિશન પ્રાકૃતિક ખેતી એ મિત્રો ખૂબ આગળ વધી રહી છે. હું તમને વિનંતી કરું છું કે આ હોર્ટિકલ્ચરમાં જો આનો ઉપયોગ કરીએ તો માની ચાલજો કે એના પૈસા વધારે આવવાના છે. અને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ત્યાં સુધી તમામ જે પબ્લિક પ્લેસીસ છે, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ હોય, માર્કેટિંગ યાર્ડ હોય, એ બધી જગ્યાઓ પર તમને વેચવા માટે થઈ અને એ છૂટ આપવામાં આવશે, એને સ્થાન આપવામાં આવશે કે આ બધું જે અને એનું તો હવે માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર લાયસન્સ પણ એનું નક્કી થયું છે. પણ પ્રામાણિકતાથી આપણે જે કાંઈ પ્રાકૃતિક વાવ્યું હોય એનું માર્કેટ અત્યારે છે. હવે તો ગામડે ગામડે લોકો કરી રહ્યા છે, વેચી રહ્યા છે. એમાં નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક જો આપણો એ ભાવ ભળે ને તો મિત્રો ક્યારેય તમારું ઉગાડેલું ક્યાંય પડ્યું રહેવાનું નથી. આ માનીને ચાલજો, ઈશ્વર એ તમારું બધું વહેંચાવી દે છે. પણ ખોટી રીતે કંઈક એવા પ્રયાસો કોઈ કરતા હોય તેને અટકાવવા પણ પડશે. એટલે મિત્રો આપને મારી વિનંતી છે કે જે પ્રકારે આવનારા સમયની અંદર એ પ્રાકૃતિક ખેતી મિશન તરીકે આપણા મહામહિમ રાજ્યપાલ એ ગામે ગામ જઈ રહ્યા છે. એક અવેરનેસ ને એક વાતાવરણ બન્યું છે. આપણે એમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. મને એવું લાગે છે કે આપણે
બહુ મોટું ઉત્પાદન આમાં ન કરતા હોઈએ, હોર્ટિકલ્ચરમાં ઓછું હોય. હવે એમાં શક્ય છે ને સંભવ છે. એના કારણે આપણી પ્રાકૃતિક ખેતીના કારણે આપણી ગાય માતા એમનો પણ વંશવેલો વધવાનો છે. અને સાચ અર્થમાં આપણું શરીર જે બગડી રહ્યું છે, લોકોનું બગડી રહ્યું છે, એનો ફાયદો, આપણી ખેતીની જમીન જે બગડી રહી છે એનો પણ સૌથી મોટો ફાયદો આપણને મળવાનો છે. સેન્ટર ઓફ એક્સેલન્સ અમદાવાદ, ખેડા, જામનગર, ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદા, દાહોદ એ જિલ્લાઓમાં પણ નવનિર્માણ આપણે કરી રહ્યા છે. એટલે ખેડૂતો હાઈટેક બને, પ્લગ નર્સરીઓમાં તૈયાર થયેલી ગુણવત્તાયુક્ત શાકભાજીના ધરુનું વાવેતર થાય, અદ્યતન તકનીકીની તાલીમ અને નિર્દેશન થકી બાગાયત ખેતી એ વધુ આધુનિક બની રહ્યો છે. ત્યારે અમે ખૂબ આના માટે હજી પણ એ પ્રયાસ કરવાના છે. હમણાં વાત કરતો હતો કે ડુંગળીનું ફૂડ પ્રોસેસિંગ એ અમારે ત્યાં એ બધા યુનિટ મહુવામાં સૌથી ઝાઝા છે, કદાચ 100, 150, 200 યુનિટ હશે. મેં જોયું છે શાકભાજીના પણ આ પ્રકારે ડિહાઇડ્રેશનના પ્લાન્ટ એ મહુવામાં છે, ફળફળાદીનાય છે અને એનો પાવડર પણ છે. મિત્રો, આમાં આપણે જો આગળ વધી શકીએ તો મને એવું લાગે છે કે એ એક્સપોર્ટમાં ખૂબ આપણને કામ લાગે એવું છે. અને એનું કદાચ કોઈ તત્વ ન ઘટે એ પ્રકારની પણ વ્યવસ્થાઓ એ સમયે સમયે બનતી રહે છે. પણ એવું ને એવું તમને સ્વાદ રહે એ પ્રકારે પણ શાકભાજીના એ ડિહાઇડ્રેશન બની રહ્યું છે. તમારે શાક બનાવવું હોય તો એવો નવો જ એમાં સ્વાદ રહેશે. એ તત્વની વાત છે ત્યાં સુધી એનું બધી લેબોરેટરી વગેરે કરીશું. પણ આ પ્રકારે પણ જો આપણે આગળ વધી શકીએ તો મને એવું લાગે છે ખૂબ મોટો ફાયદો એ થવાનો છે. નવા પાકના વાવેતર વિસ્તાર માટે રક્ષિત ખેતી, નર્સરી, ટિશ્યુ કલ્ચર એકમ, શોર્ટિંગ, ગ્રેડિંગ, કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધાઓ આ તમે બધા સહકારી ક્ષેત્રમાં પણ સામૂહિક રીતે એ જો આગળ વધશો તો કોલ્ડ સ્ટોરેજમાં તમને ફાયદો થશે, મંડળીઓમાં ફાયદો થશે, એપીઓમાં ફાયદો થશે. એક વિશ્વસનીયતાનું વાતાવરણ એ તમારે બનાવવું પડશે. પ્રયાસ તો તમારે કરવા પડશે. સરકાર તમને મદદ કરે. ગામમાં ભેગા થઈને 10 જણા આપણે ન બનાવી શકીએ, ભેગા થઈને સહકારી રીતે ન કામ કરી શકીએ, એપીઓ ન બનાવી શકીએ, હું ન કરી શકું એમ કરીને બેઠા રહીએ તો મિત્રો ક્યારેય સરકાર એકલું નહીં કરી શકે. તમારો પણ સહયોગ એ જો એમાં મળશે, એક આપણી વખતે નુકસાન કેવી રીતે ઘટે, જૂની જે રૂઢિગત આપણી બાબતો છે એમાંથી બહાર નીકળવું પડશે કે આ ન થાય, આમ જ થાય. આપણે કેટલું બધું અંદર જંતુનાશક દવા, ખાતર એ વાપરી નાખીએ છીએ જે જરૂર પણ નથી. સપ્રમાણ, મોદી સાહેબ કાયમ કહે છે, સપ્રમાણ વાપરતા શીખીએ. બાકી ખેતીને જમીનને નુકસાન કરશે, ઉડી જશે, પર્યાવરણને નુકસાન કરશે, છોડને ફાયદો નહીં થાય, આપણને ખર્ચ થશે. સરકાર સબસિડી આપણે લઈ એટલે એવું જરૂરી નથી દોથા મોઢે આપણે નાખવા માંડીએ. આમ શહેર લીલું કરી નાખીએ. કાંઈ લીલું એકલા છોડ પાન થઈ જવાથી મને રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું અને અમે હમણાં આણંદ યુનિવર્સિટીમાં ગયા હતા, તમે પણ કદાચ જોયું હશે. લીલું થઈ જાય એટલે સારું આવું માનવાની જરૂર નથી. પ્રાકૃતિક ખેતીથી જે છોડને ફળફળાદી થાય છે એ લીલા નહીં હોય છે, પીળા હશે, પણ પહેલાં કરતાં સારું હશે. જ્યારે એમાં રોગ આવશે ને તો ખૂબ નાખશો તો એ બળી જશે, આ ઊભું રહેશે. આ અમે જોઈને આવ્યા છીએ. કોઈ કલ્પના કરો તમે કે કૃષિ યુનિવર્સિટીઓ આ પ્રકારે કોઈ બાજુમાં આવા 2 બેડ બનાવે અને એમાં એનું સંશોધન કરે. આ કલ્પના ન કરી શકીએ. આ મોદી સાહેબના કારણે મિત્રો શક્ય બન્યું છે. કારણ કે એનું કામ તો છે ઉત્પાદન વધારીને રાસાયણિક ખાતર વાપરીને કેવી રીતે આના બીજને નવું સંશોધનને કેવી રીતે ઉત્પાદન વધાર્યું એનું કામ છે. પણ એમણે પ્રૂવ કર્યું છે કે આમાં ઉત્પાદન ઘટતું નથી, ઉત્પાદન વધે છે અથવા બરોબર રહે છે. કદાચ નાનું મોટું ઓછું રહ્યું હોય તો પણ એનો ભાવ વધારે આવે છે, એટલે નુકસાન નથી. એ દિશામાં પણ મને એવું લાગે છે કે આપણા હોર્ટિકલ્ચરમાં આપણે આગળ વધીએ તો વધારે ફાયદો થવાનો છે. પેક હાઉસ, પ્રી ફૂલિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ, આ ખૂબ બધી સંખ્યાની અંદર આપણે પેક હાઉસથી માંડીને અત્યારે રાજ્યમાં છે એને વધારે આગળ લઈ જવા માટેના પ્રયાસો આપણે સાથે મળીને કરીએ. મહિલાઓને પણ એક તાલીમ આપવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે. રસાયણ મુક્ત ઉત્પાદન કરી છે એટલા માટે 2 વર્ષથી બાગાયત ખાતામાં અર્બન હોર્ટિકલ્ચર કાર્યક્રમ 7500થી વધુ શહેરીજનોને કિચન ગાર્ડન બનાવવા માટેનું કામ, જેમ આપણે ઘરે કરીએ છીએ ને, નાનું શહેર હોય ખેતી હોય ઘરે આપણે બધા
કુટુંબીજનો આપણા બેન હોય તે નાનું મોટું શાકભાજી ઘરાટું વાવી નાખતા હોય. જેમના ઘરે નાની મોટી સગવડ છે, જગ્યા હવે તો મને ખબર છે ટેરેસમાંય થઈ રહ્યું છે. ઘણા લોકોએ ટેરેસમાં કર્યું, તમને ખબર નહીં હોય ચાવડા. બાલ્કની, ટેરેસ, એમાં નાના મોટા છોડવા વાવીને એ શાકભાજી અને નાના મોટા ફળ ફળાદી એ કર્યા. અને હવે વાત કરીએ ને ડેન્સિટી, એમ હવે ઓછા બહુ મોટું ઝાડવું ન થાય તો પણ ફળ બીજા ત્રીજા વર્ષે આવે, આ પ્રકારના સંશોધનો થઈ ચૂક્યા છે. એ દિશામાં રાજ્ય સરકાર એ આગળ વધી રહી છે. ત્યારે મિત્રો વિશેષ નહીં કહેતા, ઘણી બધી ચર્ચાઓ એ અહીંથી થઈ છે. 2026-27માં નવી બાબતમાં પણ 52.97 લાખ કરોડની જોગવાઈ એ મિત્રો આ અંતર્ગત અમે કરી છે. ને 8,000 લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટેના પણ પ્રયાસો એ અલગ અલગ એની પૂરક આવક કેવી રીતે મળે, દાખલા કે મધમાખી પાલનને પ્રોત્સાહન કરવાનું, આનું પણ એક મોટું કામ એ આગામી સમયમાં અમે લઈ રહ્યા છીએ. હમણાં ફિલ્ડ કવર આપણે જોઈએ, પહેલી વખત રાજ્ય સરકારે આ પ્રકારે સહાય આપવાનું 30 કરોડ રૂપિયાની જોગવાઈ એ મિત્રો આપણે કરી છે. એમાં અટકવાના નથી. તમારે 100 કરોડ જોતા હોય તો આપીશું, પણ એનો પ્રયોગ કરીએ, પ્રયાસ કરીએ. અને એના ઉપર કારણ કે બધું અઘરું છે. હવે આપણે શું છે, મજૂરી જાતે કરવી નથી, જરૂરી પણ નથી આપણે કરીએ, મજૂર મળતા પણ નથી. પણ થોડો પ્રયાસ કરીને જો આ પ્રકારે કંઈક તમે 2-4 ઝાડવામાં આ પ્રકારે બાંધી અને તમે અનુભવ કરશો તો આગામી સમયમાં એ વધારે એનો ફાયદો એ આપણને મળવાનો છે. આદુ અને હળદરના પાકોને પણ પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ માટે 11.50 કરોડની જોગવાઈ એ મિત્રો કરી છે. 3,000 જેટલા લાભાર્થીઓને એમાં લાભ આપવામાં આવશે. બહુસ્તરીય પદ્ધતિ ફળ, પાકો, વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ માટે પણ, એટલે આ પ્રચાર પ્રસાર, જાગૃતતા, એના માટે પણ 7.5 કરોડની જોગવાઈ એ મિત્રો રાજ્યની સરકારે રાખી છે. હું આપને આમંત્રણ આપું છું કે સરકાર આ બધું કરી રહી છે, નવા ઇનિશિયેટિવ લઈ રહી છે, માત્ર બેઠી નથી રહી. અમારી છાપ એવી કે સરકાર તો બેઠી રહે. આ સરકાર ઊભી છે, આ મોદી સાહેબની સરકાર છે, એ તમારા માટે ઊભી છે, સહાય આપવા માટે ઊભી છે, મદદ કરીને ખેડૂત અને વેપારી એ બધાને ફાયદો મળે, કુલ ખેડૂતના ખીચામાં એની આમદની વધે, એનું જીવન સ્ટાન્ડર્ડ વધારે સારું થાય, એના માટેના એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એ મિત્રો આપણા આ હોર્ટિકલ્ચરની અંદર છે. અને છેલ્લે આ હોર્ટિકલ્ચરનો વ્યાપ વધારવા માટે તમામ યુનિવર્સિટીમાં આ વખતે મિત્રો અમે રકમ પણ આપવાના છીએ. અમે આખી એક યુનિવર્સિટી બનાવવાનો વિચાર કર્યો હતો, પણ મુખ્યમંત્રીશ્રીની વાત સાચી હતી કે આપણે યુનિવર્સિટીમાં એને અપગ્રેડ કરીને હોર્ટિકલ્ચરનો વ્યાપ વધે, એની સમજણ વધે, એની આવક વધે, એમાં ઉત્પાદન વધે, એના માટેના પણ પ્રયાસો આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં અમે શરૂઆત કરીશું. એના પરિણામ પણ આપણે 2-3 વર્ષમાં મળતા થશે. એટલે આપણી જે યુનિવર્સિટીઓ આપણા ઝોનમાં છે એ યુનિવર્સિટીમાં હોર્ટિકલ્ચર માટેની જરૂરિયાતો, એમના માટેના સ્ટાફ, એમના માટેની અન્ય સુવિધાઓ એ વધારવા માટે પણ રાજ્ય સરકાર કરોડો રૂપિયા નાખવાની છે. આવો સૌ સાથે મળીને આપણા સેક્ટરને આગળ વધારવા માટેના પ્રયાસો કરીએ અને એક નવજીવન, તંદુરસ્ત જીવન આપવાનું કામ એ ભગવાને આપણા ભાગ્યે આપ્યું છે. એને આગળ વધારીને આપણે સૌ ઈશ્વરના પણ આશીર્વાદ લઈએ. આપ સૌને અભિનંદન. અને આપ સૌ આમાં આગળ વધો એના માટે સરકારની જ્યાં જરૂર હોય ત્યાં સરકાર આપની સાથે, આપની પડખે એ ઊભી છે અને આપણે સૌ આગળ વધીએ. ધન્યવાદ. આવો જોરદાર તાળીઓ થકી માનનીય મંત્રીશ્રીના વક્તવ્યને આપણે સૌ વધાવીએ. માનનીય મંત્રીશ્રી, આપે કૃષિ મિત્રો સાથે સંવાદ સાધીને અમને માર્ગદર્શક માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણે મેમેન્ટો ફેલિસિટેશન વિધિમાં જોડાઈએ છીએ. આજના દ્વિતીય સત્રમાં જે વક્તાઓએ આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું તેઓનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ સન્માન કરવા જઈ રહ્યા છે કેબી એક્સપોર્ટના મેનેજર શ્રી ચેતન હાંડેજીનું. ત્યારે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ વિભાગના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજીને કે આપ મેમેન્ટો અર્પણ કરીને તેઓને સન્માનિત કરશો. જી, તાળીઓના ગુંજારો સાથે આપણે આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ. ત્યારબાદ એસોસિએટેડ પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર COE મેંગો દપોલીથી આપણી વચ્ચે પધાર્યા છે અને તેઓને પણ અમે ફેલિસિટેટ કરવા માટે ઉત્સુક છીએ. ફરીથી મંત્રીશ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ. ત્યારબાદ શ્રી DG પાટીલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ R&D જૈન ઇરિગેશન સિસ્ટમ સાથે સંકળાયેલા છે, તેમનું પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તાળીઓના ગુંજારો સાથે આપણે આ ક્ષણને વધાવીએ.
અને હવે વોટ ઓફ થેન્ક્સ માટે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ડિરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર ગુજરાત સ્ટેટ શ્રી HM ચાવડા સરને કે આપ વોટ ઓફ થેન્ક્સ વિધિમાં જોડાશો. નમસ્કાર. આજની આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સેમિનારમાં ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મંત્રી શ્રી કૃષિ વિભાગ સાહેબ પોતે જે છે, સમય બહુ થયો છે એટલે વધુ સમય નહીં લેતો. આ વખતે રાજ્ય સરકારે, તમને મારી વિનંતી છે કે ગ્રીન હાઉસ ને નેટ હાઉસનો એક આપણે કન્સેપ્ટ દર વખતે હોય છે. મેં એક જગ્યાએ જોયું, 1.25 એકરમાં 10 લાખ રૂપિયાની માત્ર કાકડી આર્યા એ બનાવીને માણસ વેચે છે. 500 ફૂટથી માંડીને 1.25 એકર સુધી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર, મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈની સરકાર એ 65% સબસિડી આપે છે. તમારે 35% એમાં ઘટે છે. એના માટે રાજ્ય સહકારી બેંક એ તમને 8% 9% લોન આપશે. એટલે એક પણ રૂપિયો કાઢ્યા વગર આ તમે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં શાકભાજી, આ પ્રકારે કોઈ કાકડી, તમને જે ઠીક લાગે જો તમે બનાવશો, મને એવું લાગે છે કે આથી વધારે સારું ઉત્પાદન ને સારી આવક કમાવા માટેનું સાધન 10,000 આવા નેટ હાઉસ બનાવવાનું લક્ષ્યાંક આ વખતે રાજ્ય સરકારે રાખ્યું છે. તમને અમે આમંત્રણ આપીએ છીએ. માન્ય મંત્રી સાહેબ સતત ખેડૂતોની ચિંતા કરી રહ્યા હોય છે અને ખેડૂતોના જે પ્રશ્નો, સાહેબ પોતે પણ ખેડૂત છે એટલે જે પ્રશ્નો પણ એમને ખ્યાલ છે. એટલે આવતા વખત એમને એ પણ કર્યું કે જે ખેડૂતોને જે જોઈએ છે, ફંડનો કોઈ પ્રશ્ન નથી. નેટ હાઉસની જે વાત કરી, ગ્રીન હાઉસની રીતે જે નાના 500 ચોરસ મીટરથી મોડી 4,000 સુધીની, એમાં પણ સહાયની જોગવાઈ છે અને ખેડૂતોની ટ્રેનિંગની પણ જોગવાઈ છે. એટલે ટ્રેનિંગ આપ્યા પછી પણ એમાં જે સબસિડીથી આપણે કરી શકીએ છીએ. એટલે સાહેબ ખરેખર ખેડૂતલક્ષી કામગીરી અને એમાં બાગાયતની રીતે કે બાગાયતનો વધુમાં વધુ વ્યાપ વધે એનું સતત સાહેબનું માર્ગદર્શન અને સાથે સાથે નવી બાબત જે અત્યારે જે ચર્ચા વક્તાશ્રીઓએ કરી, હાઈ ડેન્સિટી, એ પણ નવી સ્કીમ આપણે અલ્ટ્રા હાઈ ડેન્સિટીની સ્કીમ કરેલી છે અને એની અંદર સાહેબે 30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. ત્યાર પછી વાત થઈ જે બેગિંગની, તો બેગિંગમાં પણ સબસિડી છે. સાથે સાથે જે ખેડૂતોની જરૂરિયાત છે એટલે ખેડૂત સાહેબનું સતત માર્ગદર્શન અને નાણાકીય સપોર્ટ રહેલો છે. એટલે આપણે અને સાહેબનું આજે સતત શિડ્યુલ, બીજી શિડ્યુલ હોવા છતાં સાહેબે આપણા વચ્ચે રહીને જે કહ્યું કે ના, મારે તમારી પાસેથી જાણવું છે, શું પ્રશ્નો છે. અને ખરેખર જે બીજી શિડ્યુલમાં પણ સાહેબે જે આપણને જે આપણી સાથે રહ્યા, માર્ગદર્શન આપ્યું, એ બદલ બાગાયત ખાતા વતીથી અને આપણા સર્વે વતીથી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા અગ્ર સચિવ શ્રી મીના સાહેબ સતત ખેડૂતલક્ષી કામગીરીથી સતત ખેડૂતોને કઈ રીતે આપણે ફાયદો કરાવી શકીએ, કઈ રીતે એનું બજેટ વધારી શકીએ અને સેમિનાર માટે પણ સતત ચિંતા કરી, સારા વક્તા અને સારું ઓડિયન્સ રાખી અને ખેડૂતોને જે માર્ગદર્શિત કરી શકીએ એ બાબત બદલ પણ મીના સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાતા વતીથી. ત્યાર પછી જે પંડ્યા સાહેબ ઇન્ચાર્જ MD એગ્રો ગાંધીનગર, સાહેબે સતત જે સેમિનારની જે ચર્ચા જે હતી, તો સતત ખેડૂતલક્ષી જે સેમિનાર થાય, સારા વક્તાઓ અને સતત મિટિંગ કરી અને સાહેબે જે અને અહીંયા પણ 2 દિવસથી સતત માર્ગદર્શન કર્યું એ બદલ ખૂબ ખૂબ સાહેબનો પણ આભાર. આપણા સ્પીકર્સ જે ડૉક્ટર પાટીલ સાહેબ કે જૈન ઇરિગેશન જલગાંવની રીતે કે સાઉથ ગુજરાત, ઇવન ગુજરાત સાથે એમનો નાતો છે, ડ્રીપ ઇરિગેશનથી મોડી સારા પ્લાન્ટિંગ મટીરિયલ અને સાથે સાથે ટેકનોલોજીની રીતે જે છે, તો લગભગ સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત જે બનાનાના ટીસ્યુ એ સાહેબ તરફથી આવતા, જૈન ઇરિગેશન તરફથી આવતા હોય છે અને બહુ હેલ્ધી કન્ડિશનમાં, કંટ્રોલ કન્ડિશનમાં જે આપણે જે સીડલિંગ આપણને પ્રોવાઈડ કરતા હોય, સાહેબે જે અત્રે ઉપસ્થિત રહી સારું માર્ગદર્શન આપણને આપ્યું એ બદલ સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડૉક્ટર કુલકર્ણી સાહેબ જે COE મેંગોની રીતે સંકળાયેલા છે, આપણો મેંગો વિસ્તાર છે
એટલે મેંગોના પ્રશ્નોને લઈ અને સાહેબે જે અત્યારનું રિસર્ચની રીતે અલ્ટ્રા હાઈ ડેન્સિટી અને નવીનીકરણ પર ભાર મૂકી એમના સંશોધનો મારફત જે આપણને માર્ગદર્શન આપ્યું એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યાર પછી જે આપણા લોકલ જે છે વેરા બેડશીટથી જે છે ચેતન હાંડેજી કે જે ગેપ સર્ટિફિકેશન આપણા ખેડૂતોનો સાઉથ ગુજરાતના જે આજે ઇવન ટ્રાઇબલના નાના નાના ખેડૂતો જે છે એ વેરાઓ હોય મંત્રી સાહેબ આપણા જે 10 ગુંઠા 15 ગુંઠા ખેડૂતો જે ભીંડા કરી રહ્યા છે એ એક્સપોર્ટનું જે પેકિંગનું જે બોક્સ હોય એમાં ગ્રેડિંગ શોર્ટિંગ કરી અને ગેપની જે વાત કરી એ ગેપવાળા ભીંડા તૈયાર કરીને એમના ત્યાં લઈ જાય છે. એમના તો ખાલી એક નજર જ મારવાની રહે કે ખરેખર આ બરાબર છે. એટલે આ રીતે આપણા ખેડૂતોને પણ તૈયાર કરેલા છે. આપણે પણ એમના ત્યાં બાગાયત ખાતા દ્વારા માર્ગદર્શન માટે ટ્રેનિંગ પણ કરીએ છીએ. અને કઈ કઈ નાની બાબત છે પણ એ એક્સપોર્ટમાં આપણને અવરોધરૂપ થતી હોય છે તો એ પણ માર્ગદર્શન આપણે સતત કરતા હોઈએ છીએ. એટલે એમનો પણ આપણે કેબી એક્સપોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ સર્વે જે સમય થયો આ છતાં ખૂબ ખૂબ પાર્ટિસિપન્ટ અમારા અધિકારી મિત્રો જહેમત ઉઠાવી સતત સારો સેમિનાર થાય અને આપ પણ જે આટલો ટાઈમ હાજર રહ્યા પાર્ટિસિપન્ટ સર્વેનો આભાર માનું છું. મીડિયાનો પણ આભાર માનું છું. સાથે સાથે સાહેબનો એક પ્લેટફોર્મ પરથી એક રિક્વેસ્ટ પણ કરવા માગું છું કે સાઉથ ગુજરાત આપે જે સર જે કહ્યું એ પ્રમાણે ખેડૂતો પણ તૈયાર છે કરવા માટે. અમારું બાગાયત ખાતાનું તંત્ર સરકારી તંત્ર બધા તૈયાર છીએ. આપણે પ્રોડક્શન કરીએ છીએ સર પણ સાથે સાથે જે એક્સપોર્ટમાં અહીંથી સારી ક્વોલિટીની રીતે ખેડૂતો તૈયાર કરી રહ્યા છે પણ બોમ્બે સુધી જવું પડે છે. તો જો અહીંયા જો આપણો જે સુરત જે એરપોર્ટ છે એ એરપોર્ટને જો કાર્ગો એરપોર્ટની રીતે જો મંજૂરી મળી જાય તો આપણો જે ખેડૂતોનો માલ જે આપણે બોમ્બે સુધી જવું પડે છે તો આપણે લોકલ એક હબ સુરતના હબ વિકસાવી શકીએ અને આપણા ખેડૂતોનો વધુ ફાયદો કરાવી શકીએ. રીતે ફરીથી માન્ય મંત્રી સાહેબ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. થેન્ક યુ વેરી મચ.